વ્યવસ્થાના ભાગરૂપે જે આપણે કાર્યવાહી કરી અને અત્યારે સફળ પ્રાકૃતિક મરચી ના સફળ ખેડૂત આપણી વચ્ચે છે. તો ઘણા બધા પ્રશ્નો એવા ઉદ્ભવતા હોય કે ખરેખર મરચું પ્રાકૃતિક ખેતીમાં થાય છે કે નથી થતું. તો એના માટે શું કરવું, ક્યાંથી કેવી રીતે માર્ગદર્શન મેળવવું, કેમ કરવું કેમ ન કરવું, આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય. તો જે મરચી પોતે પકાવે છે ખેડૂત છે અને પોતે પોતાના ફાર્મ ઉપર કે પોતાના ખેતર ઉપર જે સફળતાપૂર્વક જે પ્રાકૃતિક રીતે પકવે છે, તો એવા આપણે જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સમય કાઢી અને આપણી વચ્ચે આવ્યા છે અને જે આપણા ગ્રુપમાં અત્યારે માહિતી આપવાના છે. આમાં ઓલ ઓવર જનરલ કોમન માહિતી નથી, આ એના અખતરા અને એના જે કોઈ પણ પરિબળો જે એની પોતાની રીતે જે કામ કરે છે એને હિસાબે એ પોતે આમાં બતાવશે આપને કે ભાઈ મરચીમાં કેવી રીતે કેમ શું કરવું અને કેમ શું ના કરવું એના માટે થઈ. તો હવે આપણે એનો પૂરો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. જગદીશભાઈ, તમારું માઇક ચાલુ કરી અને પેલા તમારો પરિચય આપો અને તમે ક્યાંથી છો અને કેટલી મરચી પકાવો છો, તમારું નામ, તમારું મોબાઈલ નંબર, તમારું ફાર્મનું નામ હોય તો ફાર્મનું નામ જણાવો, જેથી કરીને આવનારા સમયમાં કોઈ તમારા ફાર્મ ઉપર તમારા ફાર્મની વિઝિટ કરવા માંગતા હોય અને તમને મળવા માંગતા હોય તો તમને મળી શકે. કન્ટિન્યુ કરજો. નમસ્કાર, મારું નામ તળાવિયા જગદીશભાઈ બાબુભાઈ, મારું ગામ વંડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર છે 99 049 50 5 32. મરચી વિશે સ્ટાર્ટિંગ માંથી આપણે કેવી રીતે કેમ કરવું, કેમ કે મરચીમાં આમાં મારો વિષય છે એની, બરોબર. તો મરચીને શરૂઆત આપણે ચલો ધારો કે પ્રાકૃતિક ખેતી જ કરે છે, એવી જમીનમાં હા, થાય. પેલો વિષય, પેલો પ્રશ્ન એ છે. અમે એમાં શું છે, લીંબોળીનો ખોળ, એરંડીનો ખોળ એ પાયામાં આપીએ છીએ, બરોબર. બરોબર છે. પછી એમાં આપણે તો પેલા તુવેર અથવા તો સરગવો એમાં મિશ્ર હોય છે, બરોબર. બરોબર છે. જેથી કરી અને વાયરસનો પ્રોબ્લેમ આગલા સમયમાં ઓછો રહે છે. એટલે તુવેર ના વાવવાથી કે એનું આચ્છાદન કરવાથી? તુવેર વાવવાથી 100 ફૂટે એક ઓળ હોય ને, હા, 100 ફૂટે તો એ વાયરસ ઓછો આવે. વાયરસ ઓછો આવે, તુવેર ભેગી નાખવાની. હા, હા, અને સરગવા હોય ને, જો સરગવામાં તો બિલકુલ વાયરસ નથી આવતો. બરોબર છે. એટલે મરચી ભેગો સરગવો વાવવાનું. હા, પણ ઈ તો હરગવો વાવવો હોય તો બહુ લાંબા અંતરે ઓળ કરવી પડે. તુવેર છે ઈ તો 100 ફૂટે હોય તો હાલે ઓળ. બરોબર છે. એવી રીતનું છે બધું. અને અમે બાયો એન્ઝાઇમ નો મોટો જબરો ટાંકો છે અમારે, 50,000 લીટરનો. એમાં બધું કલ્ચર બનાવીએ છીએ. આંકડો છે, લીમડો છે, ધતુરો, એ બધું એક હારે જ નાખી દઈએ અને ઉપર તાલપત્રીથી પેક કરી દઈએ. ગાયનું સાણ, ગૌમૂત્ર, મેપલ કરીને બેક્ટેરિયા આવે એ બધું નાખી અને 90 દિવસ ફર્મેન્ટેશન થવા દઈએ. એકદમ એટલે સુગંધીદાર અને સારું લિક્વિડ બની જાય. પછી ઈ છે ને એ પાવાથી વાયરસ ઓછો આવે છે. બરોબર છે. કારણ કે એટલે જાજી ક્વોન્ટિટીમાં લિક્વિડ જાય ને એટલે. જમીનના પોષક તત્વ ખાસ વધારવાનું આપણું તમારું કહેવાનું હા, હેતુ એ. બરોબર. બાકી તો જમીન મૂળિયેથી એટલી તાકાત આપવી ને એ બરોબર. સાચી છે. બાકી ઉપર ગમે એટલું બળ કરીએ તો ઈ હા, ખોટું છે. ઉપર બર કરીએ એનાથી કઈ થતું નથી, બરોબર. એટલે જમીનમાં જેટલી તાકાતવાર હશે એટલી રોગ પ્રતિકારક કારણ કે શક્તિ સામે હશે. જમીનમાંથી ને બેક્ટેરિયા એ રીતના ડેવલપ થાય હા, એટલે ઓલાને કઈ આવવા દેતા નથી, બરોબર. હા, બરોબર છે. એની અમે રક્ષણ આપે. હા, અને કારણ કે આ છે મરચીનો ને મરચી મરચીનો વિષય આમ તો મહેશભાઈ નો છે, એટલે મહેશભાઈ ને કઈ તમારી સાથે સંવાદ કરે. મહેશભાઈ છે અને હા ભાવેશભાઈ, પેલા મહેશભાઈ ને લઈ. મહેશભાઈ, તમારો કેમેરો ચાલુ જગદીશભાઈ, કરી અને હા, હા બોલો મહેશભાઈ. મરચીમાં વાયરસ કરતા છે ને થ્રીપ્સ કથીરીનો જે એટેક છે ને વાયરસને તો પહોંચાઈ જાય છે. કે માનો કે તમે તુવેરનું કીધું અને સરગવાનું કીધું, બરાબર.
હા તો હા કદાચ હા તુવેર ને સરગવો અવેલેબલ ન હોય તો મરચી ટાણે અટાણે તમે વચમાં તુલસીના રોપા વાવી દ્યો ને. હા હા 10 આયરે એક આયરમાં 50 ફૂટે માનો કે 300 ફૂટનો ચા હોય તો એની અંદર 6 તુલસીના રોપા હોય એટલે વાયરસનો પ્રોબ્લેમ નથી રહેતો. હા હા હા. પણ કથીરીનો જે પ્રોબ્લેમ છે ને એને નથી પહોંચી વળાતો. પણ થ્રીપ્સ ને કથેરી છે ને એ નાની એવી હોય બરોબર, અને તુવેર છે ને એના પાન ઉપર ચીકાશ હોય, હમ. એટલે એ એટક આવતો નથી. આપડે કેમ ઓલી ઓલી લગાડે છે ટેગ, શું કેવાય એને, કઈક ઓલી પટ્ટી લગાડે ચીકણી, ફેરોમેન ટ્રેપ. હા. ઓલી નહીં ચીકણી નહીં પટ્ટી નહીં. લગાડે પેલી નારાયણભાઈ, ચોટી જાય. નારાયણભાઈ, હા. આ એ જે રીતનું છે તુવેરનું કામ. સાહેબે વાત કરી ને, આ ભાઈએ જે જીતુભાઈ, બહુ સરસ છે કે હા. ચિકાસ હોય ને એટલે થ્રીપ્સ કથીરીનો જન્મ છે ને એની માદાથી થાય છે. જે ઉડતી જીવાત છે ને એનેથી થ્રીપ્સ કથીરીનો જન્મ થાય છે, વધારે ને વધારે ફેલાવો કરે છે. જ્યારે ચિકાસ હોય ને આ તુવેરમાં, ત્યારે એ શરૂઆતથી જ હોય ને એટલે એમાં ચીપકાઈ જાય છે, એટલે એનો વિકાસ જ અટકી જાય છે થ્રીપ્સ કથીરીનો. કારણ કે થ્રીપ્સ કથીરી સીધી નથી આવતી અથવા તો છોડમાંથી ઉત્પન્ન નથી થતી. એને જન્મ આપવાની, જેમ આપણે મુંડાનો પેલો વિષય હતો પેલી વાર, એ જ રીતે એની માદા જે ઉડતી ફરતી હોય છે એ જ્યાં બે ને એનો વિકાસ ઈ કરાવે છે. પછી એમાંથી લાયોફિલાઇઝેશન જેવું કે એકમાંથી બીજો જીવ જન્મ રાખે. પણ પેલા તો એની માદા જે હોય ને કાળી, એ પેલા ઉડતી હોય એ ટાઈમે એટેક આવે ને એ પેલા. તો તુવેર વસ્તુ એવી છે કે એની અંદર જે જાય ને એટલે એમાં ચીપકી જાય છે, એટલે એનો વિકાસ રૂંધાઈ જાય છે. મૂળ તો એનું બસ જે હોય ને ઉત્પાદન ઘટી જાય. એટલે એ બાબતે તુવેર કદાચ કથેરી માટે અક્ષર ઈલાજ છે, મારું પણ એવું માનવું છે ભાઈ ની હારે. ઓકે મહેશભાઈ તુવેર, આગળ ભીંડો, વધો. ભીંડો ભીંડો તો ઓછો ગણાય, એમાં શુષ્ય વધારે આવે ભીંડામાં. ભીંડામાં સક્સેસ છે બરોબર, અમે બધા ટ્રાયલ લઈ લીધા. અને આ સરગવામાં વધારે પડતું સક્સેસ છે. એને તો કારણ કે હવા જે એ પ્રકારની ઓલી આવે ને વાસ એની હરગવાની, અને હરગવો ગરમ હોય એટલે એક જીવાત રહેતી નથી અંદર. હવે અત્યારે મરચીમાં પ્રોબ્લેમ છે ડોકા પડી જવાનો, જગદીશભાઈ. હા હા ડોકું પડી જાય ને ત્યાં કાળી ફૂગ આવે છે. હા, એ તો ફૂગનો પ્રોબ્લેમ હોય. ફૂગ માટે પ્રાકૃતિ આપણે શું છંટકાવ કરીએ ગયા, થ્રીપ્સ કથીરી ને વાયરસ ને તો ઈ તો ખ્યાલ છે બરાબર, અમુક ઘણા ખેડૂને એને ખ્યાલ છે. તાત્કાલિકમાં તો એને એ લોકોને ટ્રાયકોડરમાં જ લેવું પડે બરોબર. એકોડ્રામાં ફૂગ માટે તો છોડ માટે તો કેવી રીતે જગદીશભાઈ ઉપયોગમાં આવે? હે જમીનની અંદર કોઈ પણ ફૂગ હોય ને તો તમે ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા છે કે ઈ ગમે તે ઉત્પન્ન નાખી તો થાય. ઉત્પન્ન છે ને જમીનમાંથી ને થાય, છોડ ઉપર ડાયરેક્ટ કોઈ વસ્તુ આવતી નથી. છોડ ઉત્પત્તિ ઉપર છે ને, નથી, હે છોડ ઉપર નથી આવતી, જમીનમાંથી આવે છે. પણ જે ડોકું મળી ગયું અને જે ડોકું પડી ગયું એને આગળ હા રોકવા માટે શું ઉપાય કરી શકાય એમ? ટ્રાયકોડરમાં જ અત્યારે તાત્કાલિકમાં તો એને ઈ જ કરી શકાય. ટ્રાઇકોડર્મામાં કેટલા દી રિઝલ્ટ મળે? એમાં એના કંટ્રોલ થઈ જાય તાત્કાલિક જ. ને ગરમ આ વાતાવરણ હોય ને, હે હા, ગરમ અઠવાડિયા વાતાવરણ પેલા, હોય તો હા, બોલો બોલો. હા, ધીમું અસર થાય એમ. જો અઠવાડિયા પહેલા તો વાતાવરણ વરસાદી માહોલ હતો આપણે અહીંયા અમારે, હા અને વરસાદી માહોલમાં ડોકા મેળિયાનો પ્રશ્ન આવ્યો હતો બરાબર. હા હા. ટ્રાઇકોડર્મા વીઘે 1.5 કિલો ચડાવેલું છે. કેટલું? 1.5 કિલો. હા, હજી ઈ પ્રશ્ન રોકાણો નથી. આજે જ હું વાડીએ ગયો તો, ખેતરે કામ કરતો હતો, તમારી મીટિંગ એરન થઈ એટલે હું વાડીએ ગયો તો, હજી રોગ રોકાણો નથી. આંકડો અને કઈ ઈ પાયો? આંકડો ક્યારે પાયો? આંકડો ફૂગનાશક નું કામ કરે છે. અમે આંકડો હજી આંકડાનો નથી, ઉપયોગ વધારે કરીએ છીએ. આંકડો છંટકાવમાં આવશે, પાવામાં. પાયો નથી હજી. મહેશભાઈ, એકદમ હા, સડાવી દો ને. જગદીશભાઈ, હા એ આ 15 દિવસ પહેલા મારે ઈ ડોકા મેળાનો પ્રશ્ન હતો. મહેશભાઈ હા જે હા કીધું ને હા એમાં મેં આ કોમ્બી કીટ આવે ને, ટ્રાઇકોસુડો અને ઓલા બેક્ટેરિયા હા ત્રણેય જે ભેગા આવે ને હા બાઉન્સર, એનો રાઉન્ડ કર્યો છે, ડ્રીપમાં ચડાવ્યા છે.
અને તે પછી 8 દિવસથી અત્યારે ક્યાંય હે ને કાળી ફૂગઈ નથી દેખાતી અને ક્યાંય પણ ડોકું મૈડાઈ ગયેલું દેખાતું નથી. રિઝલ્ટ જો સારું આ મળ્યું એનું. ભાઈનું એને મોઢે કીધું કે નહીં રિઝલ્ટ મળ્યું ટ્રાયકો ને આ મહેશભાઈ એનું ત્રણેય રિઝલ્ટ વસ્તુ. બહુ સારું મળ્યું છે, પણ નકરો ટ્રાયકોડરમાં ન ચડાવતા. હા જે આપણે હા, કોમ્બી કીટ આવે ને, કોમ્બી કીટ 7 સ્ટાર ની 7 સ્ટાર નહીં, ટ્રાયકો સુડો અને બાઉન્સરના જે બેક્ટેરિયા કોમ્બી કીટ આવે ને, હા 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 ઈ ચડાવજો, એનું રિઝલ્ટ બેસ્ટ હશે. બરાબર. પણ એમાં શું છે આ જે વસ્તુ થઈ ગઈ હોય ને એને તાત્કાલિક નિવારણ માટે તો આનો જ ઉપાય છે બરોબર. પણ આપણે આગોતરું આયોજન કર્યું ને એ મેં જે વાત કરી ને એ રીતે આગોતરામાં તો એ રીતે હાલવું પડે. એ તો આપણે એડવાન્સ કરેલું હોય ને તો બરોબર એ આવતી વખતે કામ આવે. મરચી અને વાવેતર કરતા હોય દર વર્ષે તો થોડો જાજો ખ્યાલ હોય તો મરચી વાવી અને જોઈતી એટલે આવ્યું છે કે નથી આવ્યું એના ઉપર નિર્ભર નહીં રહેવાનું, એની બદલે સીધા આ ચડાવી દેવાના એક એવું અનુમાન સાબિત થાય છે. હા એ એને વાત આવે સાચી છે. આવે આવે કારણ કે અને પછી ભેળાઈ આ જાય જો હા, ક્રોપ આપણો ભેળાઈ જાય બરોબર. આપણે એની ઉપર જ હોય બધું કે ભાઈ નો લાવી માર્કેટમાંથી ને કાંઈ નો કરવી તો આપણે આપણે પાળો હારી જાય બરોબર. તો આપણે તો કેમ કે એની ઉપર જ હોય બેક્ટેરિયા બધું. આપણે બેક્ટેરિયા આપણે નષ્ટ કરી દીધા છે એટલે એની કોલોની આપણે વસાવી પડે ફાઇનલ છે. હા તો એમ ઈ એમ કા બેક્ટેરિયા જો અને આપણે હું આંકડાનું આપણે ચડાવ્યું હોય તો એ ફૂગ આમે રક્ષણ આપે, પણ એની ફૂગ આમે ફૂગ બનતી ન હોય તો એવી ફૂગના હા બસ બેક્ટેરિયા આપણે નાખીએ તો એ ફૂગ આમે ફૂગ બને અને એકબીજા ફાઇટ આપે. બસ બસ એટલે આગોતરા આવા બધા જ આયોજન તો હજી આપણે જગદીશભાઈ આપણે આગોતરું હજી આમાં શું શું એવું આયોજન આપણે કરી શકાય કે આવનારા સમયમાં એક જ મિનિટ રાજુભાઈ, એક જ મિનિટ રાજુભાઈ, આવનારા સમયમાં શું શું હજી આપણે કરી શકાય, હજી આમાં શું શું પરિસ્થિતિ આવે, જે રોગ એમાં આવતા હોય. એક જ મિનિટ રાજુભાઈ તમને લઈ લી પછી શું શું એમાં રોગ હજી આવે તો એનું આગોતરું આયોજન આપણે શું કરવું જોઈએ. પછી તો એમાં ફ્લાવરિંગમાં દૂધ અને ગોળ ઈ બહુ સક્સેસ વસ્તુ છે હવે બરોબર. હવે હવે એક વસ્તુ હું રોકવા માંગુ છું અહીંયા. જો દૂધ અને ગોળ વિશે ખૂબ પ્રચલિત છે બરોબર, પણ હા કોને હજી કાઢ્યું અને કોને પેલો પ્રયોગ કર્યો એ લગભગ કોઈને ખબર નહીં હોય. કેવી ઈ બીજા પરિસ્થિતિમાં દેશમાંથી છતાં આવેલું છે. ના બીજા ના ના દેશનું છે. ના 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 ના. જગદીશભાઈ કોઈને ખ્યાલ હોય કે ન હોય હું આમાં કઈ મારી પ્રસિદ્ધિ મેળવવા નથી માંગતો બરોબર. હા દૂધનો હા પહેલો પ્રયોગ કરવા વાળો હું વ્યક્તિ છું. દૂધ હા કેવી હા પરિસ્થિતિમાં ન છાંટી શકાય એ તમને પણ કહું. દૂધ ને ગોળ જ્યાં હા સુધી આ આપણે નવેમ્બર ડિસેમ્બર આવે ને ત્યાં હા સુધી આમાં છંટકાવ ન કરીએ જે વાયરસ જન્ય જેમાં રોગ આવતા હોય. આજે ખુલ્લું હા વાતાવરણ છે, કાલે ખુલ્લું વાતાવરણ હતું, તમે આજ સાંજે તમે છાંટ્યું બરોબર દૂધ ગોળ, હા સાંજે વાદળછાયું વાતાવરણ થયું, કાલે વાદળછાયું વાતાવરણ થયું તો તમે શું કરશો? મરચીમાં વાયરસ આવશે તો તમે એને કઈ રીતે કંટ્રોલ કરશો? પ્રાકૃતિક એક તો આપણે કરીએ છીએ. કેમ કે પ્રાકૃતિકમાં તો અમે અજમાસ્ત્ર હા એક મિનિટ કેમ અને કે વાયરસ આવે ને વાયરસ એટલે હા પ્રાકૃતિકમાં અતિ ભયંકરમાં ભયંકર છે એ વાયરસને રોકવો. મરચી છે, હા લસણ ડુંગળી છે, આવા 2 3 4 જટિલ પાક છે. ના નો ડાઉટ હા આપણે ભલે મગફળીમાં છાંટતા હોય, સોયાબીનમાં છાંટતા હોય, બીજા અન્ય પાકમાં છાંટતા એમાં ન નડે. પણ આ રીતનું અત્યાર સુધીમાં કોઈ કીધું નથી કે ભાઈ તમે જે વાયરસ જન્ય આવતા હોય ડિસેમ્બર પછી આપણે એમાં છાંટી શકીએ જે એમાં હોય એમાં. હા નવેમ્બર ડિસેમ્બર પછી વાદળ છાયું ને એવું વાતાવરણ ન થતું હોય. પછી પાછું જીરાનું વાવેતર કરતા હોય ત્યારે વાદળ છાયું થતું હોય ત્યારે ધ્યાન રાખવું પડે. હા ખબર છે ઘણી વખત કાતરો થતો હોય ને બગાડ આવે. એટલે છાંટીએ એનો આપણે વાંધો નથી, પ્રચાર કરે એનો કઈ વાંધો નથી, પણ ખોટો હા પ્રચાર ન થવો જોઈએ. હા સમજીને હું આ ઈ જ કહેવા હા, માંગુ. સાચી હા દિશામાં થવો જોઈએ. ભલે આજે આપણે બસ મેં બસ ક્યારે એવું નથી કીધું. અને જ્યારે હા જ્યારે આપણે પૂછતા હોય બરોબર તો એમ કે ઈ સમયમાં અમારી પાસે એના ટૂંકમાં જે ભાઈનું નામ લઈને પ્રચાર કરે છે ને ઈ એમ કે ઈ હા હા સમયમાં અમારી પાસે એવું કઈ ટેકનોલોજી નહોતી બરોબર કે હું એવો સાદો ફોન વાપરતો એમ કેતા. પણ એની પાસે 10 હા વર્ષ કે 12 વર્ષ પહેલા જયારે ખારેકમાંથી ગોળ બનાવ્યો ને એ વિડીયો છે એની પાસે. પણ આજનો જે હમણાં એની પછીનો હમણાં 4 5 વર્ષમાં જે ગોળ દૂધનો પ્રયોગ ચાલુ છે ને એ પેલો વિડીયો નથી. એ બધા પેલા વિડીયો મારી પાસે છે. એટલે હા સસ્તી પ્રસિદ્ધિ હાલો એ નો ડાઉટ એ બધું મૂકી દો સાઈડમાં મૂકી દો. હવે આપણે હા મેન ફોકસ તો એના માટે આગોતરું આયોજન આપણે ફ્લાવરિંગ સમિતિ પછી શું કરશું? જગદીશભાઈ, હા
મરચી ફેર રોપણીમાં ફાયદો થાય કે સીધું બીજ મૂકે ફાયદો થાય એવો તમારો કઈ અનુભવ હોય તો કયો. સીધું બીજ મેં કે વધારે સારું ઉત્પાદન આપે. અને ફેર જો આમાં રોપણીમાં શું તકલીફ પડે? કારણ કે આપણે ફેરવી છોડવો એ તો મહિને દીએ ઉભો થાય હરખો બરાબર. છોડવો, એટલે હા, હરખો આમ ગોળમાં આવે એને મહિનો લાગી જાય. બરોબર. બરાબર. હા, એટલે એ ઘા ખાઈ જાય છે. મરચી જો સીધું પકવતા બી ખાસ મરચી હા, એક હા, જ બોલો મિનિટ ભાવેશ. મરચી પકવતા ખાસ ખેડૂતો માટે જો આ એક જાણવા જેવો વિષય છે. ફેર રોપણી હા, મહત્વનું કે બી ડાયરેક્ટ મહત્વનું? મહેશભાઈ મારે આ ઘણી વખત ચર્ચા થઈ અને એને તો એમ જ કીધું કે બીજ ડાયરેક્ટ મૂકવું, પણ ઘણી વખત ઘણા લોકોને એમ થતું હોય કે ફેર રોપણી રોવ આપણે કરીએ. હવે નહીં. જગદીશભાઈ પ્રાકૃતિક કરે છે અને ખૂબ સફળ ખેતી કરે છે, એને પણ બી નું સજેશન કર્યું. હવે હા, ફેર રોપણી અને બી માં એમાં બે માં તફાવત છે એ તમે જરીક જણાવજો. જગદીશભાઈ, એમાં તફાવત. હા, એક મિનિટ ભાવેશભાઈ, એક જ મિનિટ આ મુદ્દો લઈ લેવા દો. હા, જગદીશભાઈ, 1 મહિનો લેટ વયો જાય છોડ, 30 દિવસ. 1 મહિનો લેટ હોય છે. બીજા પ્રશ્ન? હા. ઘા ખાઈ જાય એ છોડવો. મારું માનવાનું એવું છે, જે આપણે બી મૂક્યું છે અને હા, જે ફેર રોપણી કરીએ, ઘણી જગ્યાએ ઘણા એવા તજજ્ઞો પાસેથી જે રોપ થઈ ગયો, હવે રોપ કેવડી મર્યાદામાં ક્યારે ફેર રોપણી કરવો એવો ઘણા ખેડૂતોને ખ્યાલ પણ નહીં હોય. બરોબર. તો હા, રોપના નીચે મૂળની ઈંધોણી વળી જાય ને તો એ મૂળ ઘડીકમાં રોપ વધતો નથી. અને હા, બી ડાયરેક્ટ સીધું મૂકેલું હોય તો એને એની અનુકૂળતા પ્રમાણે એના મૂળ પ્રસરે, ફેર રોપણીમાં મૂળ હા. તૂટે. બરોબર. અને હમ. આમાંમાં રોગમાં ને એમાંય ફેર થતો હોય. મહેશભાઈ, હવે તમે તમારો અનુભવ જણાવો. જો ડાયરેક્ટ બીયા મૂકો ને જગદીશભાઈ, એટલે જે એનું ખીલા મૂળ છે ને એ જમીનને જે આપણે ધડો કહી ને, સાદી ભાષામાં આપણી જમીનનો ધડો હા, કહી, એ હા, હા, ધડા સુધી ખીલા મૂળ પહોંચે. અને જે તમે ફેર રોપણી કરો ને એનું મૂળિયું છે ને ઉપર બેડ હોય તો બેડ ઉપર ના મારીએ ઉપર. અને હા, તાસ હોય તો તાસ મારીએ. હા, એ તો એ બે વાત સાચી પતરા છે. કરેલા છે. ગઈ સાલ મરચી નો ફેર રોપણી નો રોપ હોત છોપ્યો હતો અને બીયા હોત મૂક્યા હતા. હા, સાચી વાત છે. પણ ઉત્પાદનમાં જે આંકડા તમે બિયામાં લઈ શકો ને ફેર રોપણીમાં ન લઈ શકો. પ્રાકૃતિમાં રાસાયણિક વાળા શું કરે એ ખ્યાલ નથી. રાસાયણિક વાળા તો લઈએ જ છે 80 મણ મરચાનું ઉત્પાદન હા, લે છે ફેર રોપણીમાં. મારી બાજુમાં જ વવાય છે મરચી. હા, રાસાયણિકમાં જો તમારે ઉત્પાદન લેવું હોય ને, તંતુ મૂળ છે ને અમુક નું કે કૃષિ વૈજ્ઞાનિક નું કેવું એવું છે કે કોઈ પણ રોપણીનો તંતુ મૂળ તૂટે ને તો જ ઈ વિકાસ કરે, નકર ન કરે. હા. એટલે ઈ મગજ કામ નથી કરતું. નહીં, નહીં, અમુક કંદમૂળમાં લાગુ પડે, આમાં નથી પડતું. કંદમૂળ કે માનો કે ડુંગળી છે તો ડુંગળીમાં લાગુ પડે, એ આમાં નથી પડતું. નહીં, ગઈ સાલ મારે જુનાગઢ થી કૃષિ યુનિવર્સિટીના મેં શાકભાજીના વૈજ્ઞાનિકો ડોક્ટરો આવ્યા હતા ખેતરની મુલાકાતે. હા, બરાબર. ત્યારે ઈ લોકોએ એવું કીધું કે તમે આ ફેર રોપણી જે કરો છો ને ઈ મરચીનું જેટલું જાડવું થાય ને એટલું કે બિયાનું ન થાય. હા, એનું કેવું એવું થયું હા, કે મરચીનું જે ખીલામૂળ હોય ને એ ખીલામૂળ તૂટવું જોઈએ એકદમ. હા. તો એવો કોઈ પ્રોબ્લેમ તમને ક્યાંય તમારા અનુભવમાં ક્યારેય આવ્યો હોય? નહીં, નહીં, એ તો આ ઉત્પાદન તો બિયામાં જ વધારે આવે છે, ને છોડવો લોટકો જ થાય બિયામાં ડાયરેક્ટ. બરોબર. હમ. હા. રાજુભાઈ, તમારો કઈક પ્રશ્ન હતો. રાજુભાઈ પટોડિયા. જય ગૌ માતા જગદીશભાઈ. જય ગૌ માતા ભગવાન. પ્રશ્ન તો કાળી ફૂગનો ડોકામાં. હા, તો જે કોઈ પણ પાક હોય કાળી ફૂગ આવે પ્રાકૃતિક ખેતીમાં, કાળી ફૂગમાં આપણે ટ્રાઇકોડર્મા નાખે, સુડોમોનાસ નાખે કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા વાપરવા હોય જેમ કે ગૌમૃતમ, વેસ્ટ ડિકમ્પોઝર, પણ એમાં ગોળ નાખવાનો થતો નથી. હા, એની હા, જગ્યાએ ગ્લુકોઝ નાખવાનું છે. ગોળ નાખશો ને એટલે કાળી ફૂગ વધશે કાયમિક ને માટે. હા, અને હા, હા, બીજી વાત એ છે ફેર રોપણીની. તો જ્યારે હા, ફેર રોપણીમાં છોડ ઉપાડે અને તંત મૂળ તૂટે, જે તંત મૂળ તૂટ્યું છે તમે જેમ કીધું એમ છોડ પાછો પડી જાય. પણ હમ, જે તંત મૂળ તૂટ્યું છે એ તંત મૂળ કોહવાય છે, ત્યાંથી મૂળનો રોગ શરૂઆત થાય છે. હા, એ વાત પાકી. અને
અને જે લોકોને ધરવાડિયું તૈયાર કરવું હોય તો ટ્રેમાં કરવું જ હોય. કમ્પોસ્ટ ખાતર અને આપણે કોકોપીટ, કોકોપીટ જેનાથી એક પણ મૂળ તૂટતું નથી અને તૂટે એની નહીં. છોડ મજબૂત રહેશે. અને કોકોપીટમાં જે છોડ ઉતરે ને હા. એને એમાં ન આવે, હા, બહુ મજબૂત અને ઝડપથી થાય. કોકોપીટ એટલે કે નાળિયેરી અને બાંબુ, આ બે વસ્તુમાં સૌથી વધુ પ્રમાણમાં કાર્બનનો ભાગ જોવા મળે છે. એટલે અને નાળિયેરમાં પીએચ વધારે હોય. હા, છોડ તંદુરસ્ત રહે છે. નાળિયેર હોય ને પીએચ વધારે હોય એમાં. નારાયણભાઈ આગળ ચલાવો, હું સાંભળું છું મારી રીતે ક્યાંય એવું આવે છે ત્યાં હું જોઈન્ટ થઈ જાઉં. મારું એવું માનવાનું છે કે ખરેખર ધરું ઉજેરવામાં આપણી જાજી સમજ છે કે નથી ને પેલા પહેલી વાત તો એ મહત્વનું છે. ધરું કેવડું થવું જોઈએ, કેટલા પાંદે હોવું જોઈએ ને એ ધરું એ પછી કેટલા સમય ફેર રોપણી થવું જોઈએ. હવે એનો જો કોઈ પાસે એવું કોઈ પ્રશ્ન હોય, જવાબ હોય, રાજુભાઈ, જગદીશભાઈ, કેમ કે ધરું જો આપણે 1 ફૂટ નું થઈ જાય ને ફેર રોપણી કરીએ તો એનો કોઈ મિનિંગ થતો નથી. નહીં નારાયણભાઈ, છોડ વધે એની પણ લંબાઈ વધે. છોડ હાઈટ ઉપર નથી જવાનું અને એના પાંદ ઉપર જવાનું છે. રેગ્યુલર દિવસો ગણવાના. દિવસો એટલે કે આપણે 35 દિવસ થયા અને 12 પાંદ આવી ગયા છે ત્યારે એની ફેર રોપણી કરી લેવી જોઈએ. 12 પાનની ઉપર જયારે પાન શરૂઆત થશે, હાઈટમાં જાશો તો ઘણા લોકો આપણે પ્રાકૃતિકમાં ઘણા એવા અસ્ત્રોનો સ્પ્રે કરશે તો પણ છોડની હાઈટ વધી જાય છે. પણ એ ધરવાડિયું પાંદ ઉપર જવાનું છે, કેટલા પાંદે આપણે ચોપવું જોઈએ. અને બીજા નંબરમાં ટ્રેમાં જો રોપ કર્યો હોય તો ઈ રોપ 8 પાંદનો થાય ત્યારે તમે ચોપી દો, વાતાવરણને અનુકૂળતા છે સાંજના સમયે, તો એ સીધી સાયકલમાં એ તાકાતમાં હોય. આપણે કહી છે ને કે નાનું બાળક છે એ થાકે નહીં, છોકરાઓને ઠંડી બકરા ચરી જાય, આ કહેવત છે ને એને જેવી વાત છે. બરોબર છે. ભાવેશભાઈ, રોપમાં આપણે જે ધરુવાળિયું જે બેડ ઉપર કરી છે, જમીન ઉપર કરી, એના કરતા બેડ બનાવીને જો ધરુવાળીઓ કરી તો એવું સારું એવું એમાં જર્મિનેશન આવે છે. અને ઈ 30 દિવસનો રોપ હોય ને ત્યારે આપણે પ્લાન્ટેશન કરી નાખવું જોઈએ. બેડ ઉપર કે ગમે ત્યાં થાય તો એમાં પ્રશ્ન તો એ મૂળ તૂટવાનો તો પ્રશ્ન આવશે. મૂળ ઓછા તૂટે ને નારાયણભાઈ, બેડ ઉપર જયારે કેમ તમે કે વાવેતર કરો. ટ્રેમાં કરવાનું કે છે એનું મેન કારણ જ એ છે કે એમાં મૂળ ન તૂટે. પણ અને ટ્રેમાં તો મૂળ તૂટે, મૂળ તૂટે તો વાયરસજન્ય રોગ આવે. આજે આપણે જે મરચીમાં ને એમાં જે પ્રશ્નો છે એના ઉપર ને નીચેથી બે જગ્યાએથી આવે છે. એટલે એનું ખાસ સોલ્યુશન ને સમાધાન માટે થઈને જ આપણે આ જે છે રાખેલું છે, બરોબર? હા, એટલે એક નીચે એવું આવે છે કે ટ્રેમાં તો સારામાં સારું નારાયણભાઈ રિઝલ્ટ મળે છે, પણ ઘણા ખેડૂતો ટ્રે નથી વાપરવી તો એને બેડ પદ્ધતિ અપનાવે તો સારા એવા રિઝલ્ટ મળે છે. પણ તો એના માટે ડાયરેક્ટ બી મૂકે તો એ બેસ્ટમાં બેસ્ટ છે. બી મૂકે તો બેસ્ટ છે, પણ ઘણા ખેડૂતોને શું થાય નારાયણભાઈ કે પાણીનો પ્રોબ્લેમ હોય, બી નો મૂકીએ કે વેલા હાર મરચી નો થાય, બહુ મોડું વાવેતર થાય ને. હવે એ પ્રશ્ન એનો એક જવાબ મહેશભાઈ પાસે છે. મહેશભાઈ મારી યારે વાત શેર કરી હતી. મહેશભાઈ, હવે ગયા વર્ષનો તમે જે પ્રશ્ન ત્યારે તમે મને કીધું હતું કે ભાઈ તમે બી મૂક્યું ને બાજુ વાળા ફેર રોપણી કરી, બરોબર? તો એના કરતા મારી મરચી મોર્યો, એ વાત ઉપર જરીક નજર આપો તો. જો મરચીનું ઘણા ખેડૂત એમ કે છે ને કે ભાઈ મારે પાણીનો પ્રોબ્લેમ છે એટલે બી નથી કરતો, હું ધરું મૂકું છું. મારા જ પાડોશીએ ગઈ સાલ ધરું એને રોપ નાખ્યો હતો ને મારે બી મૂકવાના હતા. એને જેદી રોપ મૂક્યો ને તેદી જ મેં બિયારણ સોંપેલું. એને જેમ પાણીનો પ્રશ્ન હતો મારે હતો, કારણ કે મારે કુવામાં પાણી નથી, બહુ દારનું પાણી હતું. હું દારનું પાણી વાપરતો નથી, બહુ સંજોગો ખરાબ હોય તો જ દારનું પાણી વાપરવાનું. હવે એને રોપ સોંપ્યો ને મેં બિયા સોંપ્યા, તો એના કરતા પેલા વીણી મારે આવી એક જ સ્ટેટે. તો બિયા મૂકે એમાં તો પેલી જ વીણી આવે ને, પેલું ઉત્પાદન બહુ સારું મળે. તારણ નીકળ્યું ને એમ આપણે.
અને હા એટલે ઈ ખેડૂત છે ને પાછો શાંતિ. એમ નહીં, ઈ ખેડૂત છે ને શાકભાજીમાં એને આપણે આપણી ભાષામાં કહીને તો એને બાદશાહ ગણવામાં આવે. expert, નંબર expert. 1 છે એમ. હા પટણી કોમ છે આપણે એને. હા હા ઈ હા ઈ નદીની અંદર તરબૂચ કરી લઈએ કે નથી કરી લેતા. હા expert. કરે કરી કરે દે. હા એ લોકો કરે. બરાબર. મારા શેઠે જમીની ભાડા પટ્ટા ઉપર વાવવા રાખે છે અને એને જ આ સાઈલ મારી હારોય બિયા મૂક્યા. હા ગયા વર્ષે જોયું ત્યારે મૂક્યા ને. હા, પછી બીજા જોયું નંબરમાં ત્યારે. ઘણા બધા રોગમાં એને જોયું હશે કે કેટલું આપણે વહેલો આવ્યો આમાં તો નથી એટલો. રોગમાં તો આ એને બધી રાસાયણિક કરે છે એટલે એને વીઘે 30,000 ઉપરનું બિલ આવ્યું. પણ ઓહો. તેમ છતાંય જોયું હોય એને કે ભાઈ આને એટલો પ્રશ્ન ઓછો છે, બી ડાયરેક્ટ મૂકેલું તો આપણે રોગ છે તો આપણે પ્રશ્ન વધારે છે. એને બરોબર. 46 થી 48 મણ મરચું ઉતર્યું અને મારે 42 થી 44 મણ મરચું ઉતર્યું. કેટલું? જાજો ફેર પડ્યો. ખૂબ કયો. સરસ. અને તો કોઈને ઈ ખેડૂતની મુલાકાત લેવી હોય ને તો ઈ લઈ દઉં. મેં એને લિંક તો મોકલી છે પણ ઈ આમાં જોઈન્ટ નામ દેખાતું નથી. નકર મેં એને લિંક મોકલી હતી. મેં કીધું તું જોઈન્ટ બરાબર. થાજે એટલે તારા શેર કહી જ ને તો તું મહેશભાઈ ખાલી કહે તો એમ થાય કે મહેશભાઈ તો એની જ વાતું કરે. પાડોશી ખેડૂતો એમ કહે કે ના ના હકીકતે છે તો સાચું લાગે. તો મહેશભાઈ પછી હમણાં તમે આગળ નામ લીધું ઈ નો લેતા હો ને કે અમને બધાને લઈ જાવ એટ્રોસિટી પાસે. હા ના ના એ આપણે ચોખવટ જ કરીને કે કોઈ દેવી પૂજક કહેતા હોય, કોઈ પત્ની કહેતા હોય, આપણે ચોખવટ કરીએ કે જાહેરમાં બોલીએ એટલે બહુ વિચારીને બોલવું પડે. હા. અને હવે નારાયણભાઈ, હા એક હા જ મિનિટ. મહેશભાઈ ની મરચી ગયા વર્ષે મેં એના ફાર્મ ઉપર વિઝિટ કરેલી હા અને મરચી નું ઉત્પાદન એને જે 42 થી 45 મણ કીધું ને 100% ઉત્પાદન આવેલું. કારણ કે એક છોડ દીઠ આમ મરચું તમે જોવો ને તો 2 થી 3 તગારા મરચા હતા એક છોડ દીઠ. હા, એટલે ભાવેશભાઈ હવે આવે છે ને આપણા એટલે farm એટલે ખોટા ફાકા નથી મારતા મહેશભાઈ, ના રેગ્યુલર એની વાત છે. ઉપર. પછી મારે તો આપણા ન ભેગા કહેવાય ને ભાવેશભાઈ તમે બોલો એમ. આપણા આપણા ભેગા અત્યારે વંશલીથી નીલકંઠ ભગત છે. હા હવે જો એને કઈ હોય તો એ જરીક જાણીએ. અને હા, એની એ પાસે પણ જાણવા ઘણું મળશે નીલકંઠ ભગત પાસેથી. ઘણું બધું પ્રાકૃતિક પકાવે છે. તો નીલકંઠ ભગત તમારું માઇક ચાલુ કર્યું છે અને થોડા ઘણા તમારા અનુભવો શેર કરો. કેમ કે મરચું બધાને એવું લાગે છે કે જટિલ છે પ્રાકૃતિકમાં પકવવું. તો આપણે તજજ્ઞો સાથે મળી અને સારી રીતે મરચું કેમ પાકે ને એના માટે આપણા બધા પ્રયત્નો છે. નારણભાઈ, એક છેલ્લો પ્રશ્ન લઈ લેજો. બ્લેક થ્રીપ્સ માટે જગદીશભાઈ ને ખ્યાલ હશે. હા જગદીશભાઈ, બ્લેક સ્ક્રિપ્ટ ભાવેશભાઈ બ્લેક કીધું ઈ. ટ્રીપમાં તો અમે અજમાસ્ત્ર અને હા. છાશમાં ગોળ નાખીએ અને છંટકાવ ને એવું કરીએ છીએ. બરોબર. છાસ ભાવેશભાઈ છાશ કેટલી, પંપ દીઠ છાસ કેટલી વાપરવાની? 500 ml છાશ. 500 હવે ml છાસનો છાસ. હમ પછી અને ભાવેશભાઈ ખાલી 200 નકરી છાસ. 200 ml જેવું અજમાસ્ત્ર. હા હા અને ભાવેશભાઈ ઓલું જે હા ગોળ નાખેલું હોય ને એ અગાઉ બનાવીને રાખીએ અમે. હા હા ગોળ છાસનું નાખી દેવાનો અગાઉ છાશમાં, એટલે કેટલા પીળા કેટલા કલરની દિવસ એકદમ સ્મેલ વાળી થઈ જાય. કેટલા હા દિવસ હા પેલા અંદાજિત? અઠવાડિયું અગાઉ નાખી દેવાનું ગોળ. અંદાજિત અઠવાડિયું 10 દિવસ અગાઉ છાસનું દ્રાવણ હા બનાવી આપણે ગોળ નાખી. હા. અને એનું માપ છે કઈ કે એટલા કિલો ગોળ નાખવાનો કઈ એવું કઈ માપ છે અંદાજે? 50 લીટર હોય ને તો એમાં 2 કિલો જેટલી નાખી દેવાય. 2 કિલો 50 ગોળ. કિલો અને ભાઈ હા 50 લીટર છાસમાં 2 કિલો ગોળ. એટલે એ 7 હા હા દિવસમાં છે ને પીળા કલરનું એકદમ સ્મેલ વાળું થઈ જાય. એકદમ મીઠાશ ઓકે ઓકે. વાળી અને સ્મેલ. હા કેમ કે છાસમાં પણ ઘણા બેક્ટેરિયા છે, કામ કરે પણ આપને ખ્યાલ ન હોય. પણ ગોળ હા એ નાખીએ એટલે ઉપરથી કામ ફરમેન્ટ. આપે આ. હા અને બરોબર. અજમા છે ને અજમાની સુગંધ છે ને એ 5-7 દી લગી જાય જ નહીં છોડ ઉપરથી. હા 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 બરોબર હા છે. અને આમ નીચલા શેરડા વાળા હોય ને એને એમ લાગે કે આ અજમાનો બગીચો છે આ બાજુ, એવું લાગે આ સાઈટું હોય ને એટલે. બરોબર. હા ભાવેશભાઈ હા હા બ્લેક થ્રીપ્સ વિશે તમે જે વાત કરી ને ઈ માનો કે મરચું આવ્યા પછી આવે. હા એવા પછી આવે તે દિવાળી બરાબર. પછી. આ દિવાળી પછી આવે. માનો ને જાન્યુઆરી મહિનો લગભગ વયો જાય છે. હા 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 અજમા અસ્ત્ર તમે છાંટો ને ત્યારે હા
એ અજમાસ્ત્ર ની અંદર 10 ml ફિનાઇલ તેલ આવે, ખબર? પાઇન તેલ આવે, ફિનાઇલ બનાવવાનું તેલ આવે ને, કિલોય બનાવે છે. હમ હમ હમ. એ પાઇન તેલ 10 ml એના ભેગું નાખતું જવાનું. હા 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 અને પાઇન તેલ જો ક્યાંય મળે નહીં આપણને કદાચ, જે હા આપણે જે તમારી લીંબોડી હોય ને, જે લીંબોડી, હા હા એને જો અગાઉ આ બધું આગવું આયોજન છે લીંબોડીનું. હા 20 લીટર ગૌમૂત્ર હોય ને, તો એની અંદર લીંબોડીને ક્રશ કરીને અને 20 લીટરની અંદર 10 કિલો લીંબોડી નાખી દેવાની, અને ઓછામાં ઓછી 90 દિવસ પલળેલી હોવી જોઈએ. ઓકે ઓકે. એન્જાઇમ. અને પછી એનું દ્રાવણ ખાલી તમે 100 ml અંદર પંપની અંદર નાખશો ને, 100 ml, હમ હમ હમ. તો આ બ્લેક થ્રીપ્સ નો લગામ છે આપણી પાસે, પણ જે અમુક મુદ્દા છે ને એનો નથી હજી. હા 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 મુદ્દા ન હોય એનો તમે કયો, કેમ કે અત્યારે આપણી વચ્ચે એકબીજા ઘણા છે ને, તમારી પાસે મારી પાસે નહીં, મારી પાસે તમારી પાસે નથી. હા, તો એ કઈક વાત નિકાલ સાચી. એમાંથી જો કઈક નિકાલ આવે છે આમાંથી. મરચીની અંદર મહેશભાઈ એક ઉધઈનો પ્રશ્ન પણ છે. બિયા સોંપેલા હોય ને, આપણે બિયારણ હા, સોંપેલું હોય તો એના બેડ ઉપર છોપ્યા હોય એટલે મૂળ ઉપર હોય બધાય, બરાબર? અને બરોબર. જયારે ઉધી લાગે છે ને, ત્યારે એ ઉધીને કંટ્રોલ કરવા માટે પ્રાકૃતિક ટ્રીટમેન્ટ કોઈ નથી આપણી પાસે. એ છે આપણી પાસે મહેશભાઈ. આ તો બતાવો, રજૂ કરો ને. એ પ્રશ્ન ઈ જ રજૂ કરવાના છે આપણે. જે આપણે લીંબોડીનો ખોળ, જે આપણે હું મિશ્રણ બનાવું લીંબોડી ક્રશ, હા, ઈ વાપરો, એનાથી ઉધઈ 1% ઉધઈ નહીં આવે. હા, ઈ સક્સેસ છે. એમાં જગદીશભાઈ, હું લીંબોડી ક્રશ બનાવું છું, લીંબોડીનો ભૂકો કરેલો, એમાં 7 જગદીશભાઈ પ્રકારના પેલા ખોળનું મિશ્રણ બનાવું છું. હા હા જગદીશભાઈ પેલા વેલા કીધું તું લીંબોડીના ફળ વિશેનું. હા, લીંબોડી અને હા એરંડીના ખોળનું. પણ પાયા એમાં જો પાયા તમાકુનો ખાતર. દળ, મહુડાનો ખોળ, કરંજનો ખોળ અને કાજુ છિલકાનો ખોળ, 7 પ્રકારનું મિશ્રણ કરો ને, એટલે એમાં ઉધઈનો પ્રશ્ન આવતો જ નથી. નો આવે. તમાકુ તમાકુ ખૂબ સારો ભાગ ભજવતો હશે. તમાકુ છે ને, તમાકુનો સારો પાક ભજવે. હા, હવે તમાકુ ગઈ છે એ સાલ ખૂબ સારો. તમારી પાસે, ભાવેશભાઈ, ગઈ સાલ મેં તમારી પાસેથી 1000 રૂપિયા વાળી થેલી એક મંગાવેલી, હા બરાબર? ઈ મેં પાંચ સાસની અંદર ઉપયોગ કરેલી. કેટલી? હા મારે 12 ચાહે વીઘો થાય. હા 5 ડબલ ના ગણીએ એટલે 1 વીઘો જમીન થઈ જાય. 1 વીઘાની અંદર ઈ થેલી તમારી મિશ્રણ જે આવે ને, ઈ નાખેલું હતું ને, એમાં પણ હા. ઉધીનો પ્રશ્ન હતો મારે ગઈ છે. અમારે આ બાજુ ઉધઈનો પ્રશ્ન હાવ હલ થઈ ગયું. અને અમારે જે એટલે ઉધી આવે છે ને, 10 વીઘાનો જે સર્વે નંબર છે ને, એમાં 2 વીઘાની જ અંદર ઉધી આવે છે. એ પ્રશ્ન હજી ઓણે મરચીના ક્રોપ ઉપર તમે રાજુભાઈ આવશો ને, તો હું તમને રાજુભાઈ બતાવીશ. એના વિશે કંઈક કહેવા માંગે છે, ઉધી વિશે. રાજુભાઈ ઉધી વિશે રાજુભાઈ કે કયો? રાજુભાઈ બોલો. આ બોલો રજત. આપણે જે ઊંચી બજાર આવે ને, ઊંચી કઈ બજાર તમાકુ આપણે જે વાપરે બજેટ. છે, હા, એનો રસ ચૂસેલો તમાકુ આવે છે. પણ ઈ જગ્યાએ ઊંચી બજાર આવે, અને ઈ બજાર 1 વીઘાની અંદર આપણે બેરલમાં નાખી 200 લીટરમાં પિયતમાં આપવાનું છે. બજર થી એનો ફાયદો થાય છે. બીજા નંબરમાં 10 ગ્રામ બજર ઉપરથી સ્પ્રે કરશો ને, 10 ગ્રામ બજર અને 40 ગ્રામ ખાંડ, આ બંનેનો સ્પ્રે કરીશું એટલે મહેશભાઈ, ગયા વર્ષે પ્રશ્ન હતો કાળી થ્રીપ્સ નો, એમાં હા, આપણે લીધેલું હતું. એટલે બે હવે માં બજર જમીનમાં નાખવાથી ઉધઈમાં કામ કરશે. રાજુભાઈ ખાંડ છે એ શું કામ કરશે? ખાંડ છે, ખાંડમાં ઇથેનોલ આવે છે. અત્યારે હા જે ઇથેનોલ થી પાંદ જે વળી ગયું હોય ને, એને સીધું હા કરવામાં કામ કરશે. અને હા બજર છે, એ પાંદ ઉપર જેમ આપણે વિડીયો કીધું હતું ને, કે આપણે આયરન માટે ગેરું, જેરું. એની જેમ આ બજર પણ લેયર કરે છે. લેયર કરે હા એટલે એની ઉપર સ્ટ્રીપ્સ ફરી નથી શકતી, એની ગહન શક્તિથી એને ભાગવું હા પડે. હા બરોબર. આયરન માટે હરડે પણ વાપરી શકો. અત્યારે ગરમ પડશે, હા, શિયાળો એટલે ફૂલ એ પ્રમાણ વધારવાનું નહીં, થોડું પ્રમાણમાં હાલે.
ફૂલ ઠંડી પડવા માંડે ને પછી હરડે ચાલે, પણ એ લિમિટમાં. એટલે એનું આપણે હા એક ફરજિયાત આપણે આપવું પડે. કારણ કે હા આમાં શું થાય છે કે ખેડૂતે તૈયાર કર્યું હોય ને મજૂર છાંટતો હોય, ક્યારેક એવું બને છે કે 10 પંપનું બનાવ્યું હોય ને થોડુંક પાણી વધારે નાખ્યું હોય, છેલ્લા પંપમાં બધું નાખી દઈએ એટલે ન્યા હા એટલે ઇફેક્ટ ડૂબી બતાવે. જાય, ન્યા ઇફેક્ટ ગરમ બતાવે બહુ એટલે પડે. પછી એમ થાય કે આ બાજુવાળાનો રોગ આમાં આવ્યો છે એમ. હા એટલે બીજા નુસ્ખા ગોતવા માંડે. હા ભગત, અને હરડે પાઈ મંથલી લઈએ હાલો આપણી આપણે સાથે ગ્રો થતું માટે. મંથલી હાલો મંથલી થી આપણી સાથે નીલકંઠ ભગત છે. હવે એનું કઈક અભિપ્રાય જાણીએ. હા ભગત. હાજી, બધાને રક્ષાબંધનની શુભકામના. જય ગૌ માતા. જય ગૌ ખૂબ માતા. સરસ આયોજન છે તમારું. આવે છે અવાજ મારો? જય ગૌ હા આવે છે, માતા, આવે છે, નીલકંઠ કમ્પ્લીટ ભગત, અવાજ જય આવે છે. ગૌ માતા. તમારી યાત્રા પૂર્ણ થઈ ગઈ? યાત્રા પૂર્ણ થઈ ગયો આજે. ઓકે ઓકે, સરસ સરસ. આજે મરચી કૃષ્ણરાજભાઈ, મરચી ને નારાયણભાઈ, રાજેશભાઈ, જગદીશભાઈ, ભાવેશભાઈ, કાલરિયાભાઈ, ટૂંકમાં આ બધાય એવા ખેડૂતો છે કે કંઈક ને કંઈક નવું કરે અને ઈમાનદારીથી કરનારા જે ખેડૂતોનું આ ગ્રુપ છે. એટલે એ ગ્રુપમાં મને પણ સાંભળવાની બહુ મજા આવી. અને એક બધાને ખાસ વિનંતી કે આ આપણી જે કાંઈ ચર્ચા થાય ને એ બધાય શક્ય હોય તો નોટપેન લઈને લખતા જાજો. કારણ કે આ એટલું બધું આપણે આયોજન કરીએ અને એટલો બધો આપણે સમયને વેસ્ટ કરીને આપણે કરીએ, પણ બોલેલું કાયમ ઊભું નહીં રહીએ. જ્યારે આપણને જરૂર પડશે, આમાં બધા જુદા જુદા ખેડૂતો છે ને બધાએ કેટલા પ્રયોગો બતાવ્યા, બરાબર? તો એટલા બધા પ્રયોગો આપણે મોઢે યાદ ના રાખીએ. અને જો આપણે લખેલું હોય તો ત્યારે આપણને કામ લાગે. જ્યારે જ્યારે આપણે જરૂર પડે ત્યારે જો આપણે લખેલું હોય તો કામ આવે. ખૂબ સરસ ચર્ચા થઈ. મરચીને ના વાવેતરમાં બિયારણ કે ધરુમાં કયું બેસ્ટ, અને કાળી ત્રિપ્સનો વાયરસનો જે છે એના સોલ્યુશન. એમાં જો હું તો તમારા બધા કરતા આમ તો ઓછો અનુભવી ગયો, 5-7 વર્ષથી જ કરીએ, તમે બધા તો બહુ જૂના ખેડૂતો છો. છતાંય જો મરચીની બાબતમાં આપણે જોઈએ તો જે આપણે ધરું કરીએ અને ડાયરેક્ટ બી છોપીએ, આમ જોઈએ ને તો પ્રાકૃતિક ખેતીમાં કે કુદરતી ખેતીની અંદર બીને ડાયરેક્ટ મૂકવા ને એવી જ રિકમેન્ડ કરવામાં આવે છે. ડાયરેક્ટ બી મૂકીએ ને એ જ ખરેખર સારું એવું આપણે લઈ શકીએ. કારણ કે એને બીને જ્યારે મૂકીએ જમીનની અંદર એટલે સમજો કે એનો જન્મ જ આપણી જે જમીન છે એની અંદર થાય. અને જે બાળક જન્મથી જ એની માના કૂખમાં જન્મ્યું હોય અને એના ખોળામાં એ જ્યારે મોટું થાય ત્યારે પહેલેથી લઈને છેલ્લે સુધીના તમામ ગુણો એનામાં આવે અને બીજી કોઈ પણ એની સામે એ રક્ષણાત્મક ટૂંકમાં જન્મે ત્યાંથી જ એમાં એવો પાવર આવી જાય કે બીજા રોગોથી એ લડી શકે. જ્યારે આપણે ધરું કરીએ છીએ ત્યારે કોકોપીટની અંદર કરીએ, ટ્રેની અંદર કરીએ કે નર્સરીમાંથી લઈ આવીએ, તો ત્યાં એનું હવામાન અલગ હોય છે, એનું પાણીના પીએચ આંક અલગ હોય છે. પછી એને જે કાંઈ નાખ્યું હોય, એને તૈયાર કર્યું હોય એ વસ્તુ અલગ હોય છે. કારણ કે આપણે ટ્રેમાં કરીએ તો એને નેટમાં કે છાયામાં કેવી રીતે જગ્યામાં કરતા હોય, અને એને પછી જ્યારે ઉપાડીને આપણે કરીને ચોપીએ ને ત્યારે ત્યાં પાછું હવામાન ને જમીન ને બધું આખું બદલાઈ જાય. તો એને પહેલેથી ત્યાં પાછી એને પહેલેથી શરૂઆત કરવી પડે પોતાને ટકાવી રાખવા માટે, પોતાનું અસ્તિત્વ રાખવા માટે, એનો વિકાસ કરવા માટે. એને બદલે જો ડાયરેક્ટ ભાઈ ઘણા ભાઈ અનુભવી ખેડૂતોએ કીધું જ છે કે ભાઈ બીમાં અમારે સારામાં સારું ઉત્પાદન આવે છે, એ નજર સામે છે. તો બીમાં મૂકીએ ને તો એ સીધું એનો જન્મ જ ત્યાં થાય અને ધીમે ધીમે એના જે તંતુ મૂળો છે એ જમીનમાં, ખાસ કરીને આપણે શું છે કે પ્રાકૃતિક વાળાને બહારથી કંઈ ન્યુટ્રિશન આપવાના હોતા નથી રેડીમેડ બને ત્યાં સુધી. અને જો ન્યુટ્રિશન આપણી જમીનમાં છે પણ ત્યાં સુધી આપણા છોડના મૂળ ના પૂગે તો એ કઈ રીતે લઈ શકે? આમાં પ્રશ્ન એ જ થાય છે કે જો ધરુમાં કર્યું હોય તો એના મૂળિયા, એક ભાઈએ કીધું કે ઉપર ને ઉપર જ રહે છે, હેઠ આપણા જે ધડા સુધી મહેશભાઈ કીધું એમ જાતા નથી. અને આપણે જે કાંઈ છે તત્વો એ બધા ધડામાં છે. તો બી મૂક્યું એટલે એ ધડા સુધી એના મૂળ જાય અને છોડવો સારો એવો તંદુરસ્ત થાય. એવું અમારે પણ ગઈ સાલનો અનુભવ છે અને બહુ સારામાં સારી મરચી અમારે થઈ ગઈ. અમારા વિસ્તારમાં અમારી જમીનમાં મરચી લગભગ થાય જ નહીં એવું કહો તોય ચાલે. મંથલીમાં તમે જુઓ આખી વંથલી તાલુકો કરો તો એ ક્યાંય મરચીનું 1 વીઘાનું વાવેતર લગભગ જોવા મળે નહીં. કોઈ વાત અલગ છે કોકનું હોય તો. એટલે
આ બહુ તમે સરસ મજાનું આયોજન કર્યું ને આવી રીતે જો આપણે અઠવાડિયે મળતા રહીએ તો આમાંથી હા ઘણા બધા સોલ્યુશન આપણે બધા કરી શકીએ. ભગત આમાં કેવું અને છે આ જ કે સાચું છે. અલગ અલગ આપણે ભૌગોલિક પરિસ્થિતિ બહુ મોટી છે અને અલગ અલગ દર 30 કિલોમીટર બદલે છે. તો અલગ અલગ વાવેતર હોય તો આમાં તજજ્ઞોને સાથે લઈ આવી જેને આમાં મહારત મેળવું છે. ભલે એના ક્ષેત્રની માટી અને આપણા ક્ષેત્રની માટી અલગ છે, પણ ક્યાંક થોડા જાજુ સમાધાન આપણા બે વચારે ત્યાંથી મળી શકે ખરી એવું મને એવું લાગે. એટલે અમે આવું નાના મોટું આયોજન કરવાનું ચાલુ કર્યું છે. હમણાં મગફળીનું આયોજન હતું, પછી ગવર્મેન્ટની ટૂંકમાં જે જીવામૃતનું જે હતું કઈ રીતે એનો જે પ્રોજેક્ટ છે મેળવવો હોય તેના માટેનું હતું. પછી હમણાં કપાસમાં આપણે વિનુભાઈ વરમોરા એનું હતું હમણાં એક વખત. એટલે ધીમે ધીમે આવું ચાલુ કર્યું છે, કેમ કે ખેડૂતોને આ છેડાથી ઓલા છેડા સુધી ઘણી વખત માહિતી ન મળતી હોય. તો આવા જેને ટૂંકમાં ભલે પોતાના ફિલ્ડ ઉપર જેની મહારત મેળવી છે, ભલે પોતાના ફાર્મ ઉપર મહારત મેળવી છે, મારી માટી ને એની માટી અલગ છે, એનું સર્વાઈકલ ને મારું સર્વાઈકલ અલગ છે, પણ 50, 60, 70% લગી તો લગભગ સેટ બેસી શકે અને જો એમાં સમાધાન મળે તો બહુ સારામાં સારું કહેવાય. કેમ કે આપણે અત્યારે એમ જોઈ તો એક એવો મહાયજ્ઞ ચાલે છે જેમાં વાણી રૂપી અને સમય રૂપી આહુતિ આપી અને શુદ્ધ અને સાત્વિક આપણે જે આપણે આપણા ઘર પરિવારને, આપણા સ્નેહ સંબંધીને અને પછી આપણા દેશ અને રાષ્ટ્ર માટે આપણે કંઈક કરવું છે, એના માટે થઈ અને સારા વિચાર સાથે આપણે આગળ વધીએ છીએ. તો એટલે કંઈક ને કંઈક કરવું છે, એટલે આવા સારા તજજ્ઞોને લઈ અને આપણે સમાધાન શોધવાના પ્રયત્નો કરતા હોય એટલે આ રીતે આમ ચર્ચાનો વિષય ગોઠવીએ છીએ. બીજું એક મારે એ કહેવાનું હતું કે કોઈને ઊંડા દાળનું પાણી હોય, બરોબર, પછી હા કોઈને વધારે પીએસ વાળી જમીન હોય, તો એ લોકોને જીપ્સન થોડું થોડું નાખી દેવું જોઈએ ચામાં. જીપ્સન બરોબર છે. એ તો પ્યોર રોક જ આવે, એમાં કોઈ હા કેમિકલ કે ઓલું આવતું હા નથી, એ બરોબર. માટી સીધી ત્યાંથી આવે છે, પીએસ મેન્ટેન કરવા માટે. પીએચ મેન્ટેન જે માટે. હા, પીએસ લેવલ હાઈ જીપ્સ હોય જાય ને તો એ આપણને અમુક વસ્તુ સપોર્ટ ન આપે, ગમે એટલું બળ કરીએ તો. જીપ્સમ ભાઈએ જગદીશભાઈ વાત કરી એમાં પણ ખાસ ધ્યાન રાખવું કે જીપ્સમ જે રો મટીરિયલ રાજસ્થાનની જે ખાણોમાંથી આવે છે એ જીપ્સમ જ હા હોવું જોઈએ. જો હા ફેક્ટરીનો કચરો તમે જીપ્સમના સ્વરૂપમાં નાખશો તો હા એનાથી આપણી જમીનમાં ક્ષારનું પ્રમાણ અતિશય વધશે. વધે. પેલા આપણે ઘણા સમય પહેલા આપણને જીપ્સમ મળતું હતું, ગાડી આવતી, અને હા જ્યારે યુરિયા ડીએપીની ફેક્ટરીઓમાંથી જે કચરો નીકળે એ જીપ્સમના સ્વરૂપમાં ટૂંકમાં જે રો મટીરિયલ એ લોકો એને દાણાદાર ફોર્મમાં બનાવવા માટે વાપરતા હોય, અને એનો જે વધે એ આપણે જો જમીનમાં નાખીએ ને તો એનાથી ફાયદા કરતા નુકસાન વધારે થાય એવું મારું માનવું છે. હા પણ જીપ્સમ એ ભાઈ વાત કીધું એમ જો સાચી. રાજસ્થાન બાજુથી રો મટીરિયલ સીધું ખાણમાંથી જ મળે છે, એ જીપ્સમ નાખીએ તો એ ભાઈ કીધી પ્રશ્નોમાં સમાધાન મળી શકે કારણ કે સારું એવું. એમાં શું છે, પીએસ લેવલ હાઈ હોય ને આપણે ગમે એટલી તાકાત અજમાવીએ પણ એ રિસ્પોન્સ ન આપે. એનું કારણ શું છે, પીએસ એટલો બધો હોય એટલે એ ઓલું થાય નહીં. 100%. પીએચ ને કંટ્રોલ કરવા માટે આપણે અને પ્રાકૃતિક વારાને બને ત્યાં લગી બહુ ઊંડા દાળનું પાણી છે ને એ થોડુંક ઓલું છે આપણે ઓછો ખરાબ. ઓછો આગ્રહ રાખવાનો પાવાનો. હા પીએચ નો મહેશભાઈ પ્રશ્ન આગળ આપણે પ્રશ્ન. હા નારાયણભાઈ. ભાઈ હા નીલકંઠ ભગત કહે છે હા પીએચ વધારે હોય ને એ સોલ્યુશન હા બેસ્ટ આપશે, બરોબર બરોબર છે, આપો તો હા નીલકંઠ ભગત. હા એટલે ભલે. આપણે અત્યારે હાલ ઓલ ઓવર જોઈએ ને તો આપણે સૌરાષ્ટ્ર ને આપણે ગુજરાતની તમામ જમીનમાં પીએચ નો બહુ મોટો રોલ છે, અને મોટા ભાગની જમીનોના પીએચ બગડ્યા છે. આપણે ઓલ ઓવર રિપોર્ટ જોઈએ ને ઊંડા દાળના હિસાબે. પીએચ એનું કારણ છે કે અતિશય આપણે દાર કર્યા છે અને પાણીની જે પરત બગડી છે, બરાબર, આપણે હાર્વેસ્ટિંગ પાણીનું એમ આગળ ચાલતું થઈ ગયું છે અતિશય બોર કરવાને લીધે. તો એ મારા ખ્યાલ મુજબ પીએચ ને લેવલ કરવા માટે બેસ્ટમાં બેસ્ટ ઉપાય જો આપણે વારંવાર ગૌકૃપા અમૃતમ, પછી આ વેસ્ટ ડિકમ્પોઝર છે, જીવામૃત છે, અમૃત પાણી છે, એનો જો મેક્સિમમ જાજો ઉપયોગ કરીએ ને તો એનાથી પણ જમીનનો પીએચ એકદમ આપણો ન્યુટ્રલ થઈ જાય છે. પણ એને આપણે કદાચ થોડું ઘણું નબળું પાણી હોય તો આપણે કઈ ખેતી તો છોડી શકવાના નથી, સમજો. જે કાંઈ છે એ તો છે જ, બોરમાં આવે એને આપણે સુધારવું હોય તો બહુ લાંબી પ્રોસેસ છે, અને એ તો કેટલા નહીં સમય થાય. પણ અત્યારે એને તમારી ઓલા પાસે જે પાણી છે એમાં ને એમાં તમારે જો આપણે જમીનને જાળવી રાખવી હોય તો એના માટે
જીવામૃત, ગોકૃપામૃતમ, છાસ, ગૌમૂત્ર, અમૃત પાણી, વેસ્ટ ડિકમ્પોઝર, હા આને વધારેમાં વધારે જમીનમાં આપીએ તો એનાથી પણ આપણે પીએચમાં સારું એવું આપણે સમાધાન કરી શકીએ. હવે મરચામાં ફોરવર્ડ મરચું થાય ખબર, લીલું હોય તો સફેદ ડાઘ થઈ જાય, એને એક જાતની ફૂગ જ કહેવાય. જેમ મરચીમાં ફૂગ આવે ને એમ એના ફળમાં હોત ફૂગ આવે. તો એને રોકવા માટે જગદીશભાઈ શું ઉપાય લેવાના? એનું તો આપણે આજે બધું પેલા વાપરેલું હોય ને હરખું એન્ઝાઇમ ને આ બધી વસ્તુ કલ્ચર, એટલે ઓછો પ્રોબ્લેમ આવે. અને બિલાનું ઓલું એન્ઝાઇમ ને એવું બધું વાપરેલું હોય ને ઓછું ફૂગ આવે, સફેદ થવા ઓછું કરે. હવે ઈ ફળ ને બોરન ને કઈ લેવા દેવા ખરું એમાં? હે બોરન આવે ને બોરન, બોરન બોરોન ને અને કોઈ પણ જે આપણી જણસ હોય એને ફળને તો ઘણું બધું લેવા દેવા છે જ. બોરોન ની ઉણપને હિસાબે ઘણા બધા પ્રશ્નો બનતા હોય. અને હા જો હા ઈ મરચાને ઉપર સફેદ થઈ જાય, તમે એક જાતનું કયો ફૂગ છે, પણ આમ એક રીતે જોઈ ને તો ઈ ઉણપને હિસાબે કુપોષણ, આપણે ઘણી વખત એમ નથી કહેતા છોકરું જન્મ્યું છે બસ બરોબર, તો પાછળથી એક પગ સુકાઈ ગયો, તો એનું હમ પોષણ ન મળ્યું હોય ને એના પ્રભાવના કારણે થયું. એટલે એ જે જમીનની ફ્લાવરિંગ નું એટલું લાગ્યું ને, ફ્લાવરિંગ નું સ્ટેજ એટલું હોય, છોડમાંથી એટલું બધું ફ્લાવરિંગ હોય, તેમાં અમુક 2-5% ફોરવર્ડ દેખાતું હોય, તો એનો મતલબ એ છે કે ત્યાં સુધી એને પોષણ નથી પહોંચ્યું, એના કારણે તેની ફોરવર્ડ બન્યું હોય. પછી મારો વિષય એટલો બધો નથી, પણ આ પોષણ ઉપરથી હું એક વાત કરી શકું. એ અને નંબર વાળી કલ્ચર જગદીશભાઈ, નંબર કલ્ચર વાળી તમે મરચીમાં વધારી દો ને, કલ્ચર હા કલ્ચર ખોરાકના ભાગ સ્વરૂપે ભાઈએ કીધું ને બધા ઓલાની જરૂર હોય છોડને એમ, તો કલ્ચર છે ને આપણે બધી રીતની વસ્તુ નાખીને બનાવવાનું. જો નંબર વાળી મરચી રહી ને, એ નંબર હા વાળી મરચીમાં ફોરવર્ડ ઓછું નીકળે ને આપણે દેશી મરચું તમે વાવો તો એમાં હા 60 થી 70% ફોરવર્ડ નીકળે છે. મારે ગઈ સાલ કોલર મરચાની 7 આયરું હતી, 7 આયરું માંથી મને 48 કિલો મરચું મળ્યું ખાલી. કેટલું? હા હા મહેશભાઈ, હવે એ નંબર હા વાળા મરચાનો વિષય છે ને, એક હા દિવસ આપણે કેને કેવું, અને કપિલભાઈ કરીને કોક છે, જે દેશી બીજ વિશે ખૂબ સારી માહિતી જણાવે છે. અને જે નંબર વાળા છે એ છે હું જેનેટિકલ મોડિફાઈ શું છે ને એ આખું આપણે સમજવા માટે થઈને આખી આપણે ચર્ચા પાછી ગોઠવવી. એટલે કઈ એમાં નો વાંધો પણ નહીં. આવે, કેમ કે એની સાથે થોડી ઘણી છેડછાડ થયેલી છે, એટલે એ વસ્તુ ન બને. એ વાત તમારી સાચી છે, એના ગુણધર્મો અલગ હોય, એ વાત પણ સાચી છે. હા બરોબર. બીજા કોઈ આગળ પ્રશ્ન ઉપર જવાનો? નારાયણભાઈ જામનગરના શાહભાઈ છે, એનું માઇક ચાલુ કરો ને એને કયો કે કઈક એનું સજેશન આપે, ઘણું એની પાસે જાણવા મળશે. એક જ મિનિટ. જયેશભાઈ શાહ આવ્યા છે જામનગર થી. હા હા જયેશભાઈ, જામનગર તમારું માઇક ચાલુ કર્યું છે. જયેશભાઈ, પછી બધાયના માઇક ચાલુ કરવામાં આવશે. જેના જે પ્રશ્નો હોય એનું બધાને આપણે થોડું ઘણું સંવાદ આપણે કરશું, નહીં કરશું એવું નહીં, પણ અત્યારે મીટિંગને ડિસ્ટર્બ ન થાય એના માટે થઈને અત્યારે બધાના માઇક ઓફ રાખેલા છે. હું જયેશભાઈ, જામનગર થી જયભાઈ શાહ. હા, તમારો અવાજ જરીક ધીમો આવે છે હવે. જામનગર થી જયભાઈ શાહ. ઓકે. હવે મરચી બાબતે મને કાંઈ વધારે નોલેજ નથી, મેં કાંઈ પણ તમારી પાસેથી બધું નોલેજ સાંભળું છું. એટલે બરોબર છે. મરચીનો કોઈ વાવવાનો ખતરો કર્યો જ નથી અત્યાર સુધી. બરોબર છે. તમારા વિસ્તારમાં ઘર પૂરતી ખાવા વાવેતર કરો તો પૂરતી થાય વાવી ખરી? એટલું જ. તમારા વિસ્તારમાં મરચું વાવેતર કરો તો થાય ખરી? હા થાય હા, કરી, થાય પણ મેં ઘર થાય. પૂરતું અત્યાર સુધી વાવ્યું છે. હા, હવેની કોશિશ ચાલુ છે, આવતા વર્ષથી વિચાર છે. હા. પણ જેવી રીતે જગદીશભાઈએ કીધું ને કે ચાલુ ગાડીએ ચડવા જાય તો છોલાઈ જાય, એમાં ક્યાં બરાબર. ચાલુ ગાડી આપણે ચડવા જાય ને તો એટલે કે વાવેતર કરવું તો આગોતરું આયોજન. આમાં કેટલા બધા પ્રાકૃતિક કરે છે એટલે એને પ્રશ્ન ન આવે, પણ તેમ છતાં સમાધાન શોધવા માટે થઈને કાયમીને માટે જોડાયેલા રહીએ. જે એકબીજા ખેડૂતો એનો અરસપરસ કોન્ટેક્ટ પણ રાખે. જેવી રીતે જગદીશભાઈ કીધું એમ કે ભાઈ પાયા ખાતરમાં આપણે જો પાયા ખાતર એટલે કે જે જમીનમાં છે ને ફૂલ પોષણવાળી બને ને એમાં જોર રાખવાનું છે જાજુ, બરાબર. બરાબર. જેથી કરીને છોડ તંદુરસ્ત હશે. અને જે જમીન તંદુરસ્ત હશે ને તો ગમે ઇફેક્ટ જે સર્વાઇકલ ની થશે, ઓછી આવે. ક્લાઇમેક્સ ની થશે, એ એટલી એના ઉપર અસર નહીં કરે.
બીજું મારે એક જાણવું હતું કે કોઈ કાશ્મીરી ડબ્બી મરચું આપણા વિસ્તારમાં વાવે છે જે પ્રાકૃતિક કરતું હોય? નહીં થાય. મહેશભાઈ ગુજરાતમાં કોઈ કહે ને તો રાયજી નથી થતું. નથી થતું? કારણ કે મહેશભાઈ ઈ કર્ણાટકમાં થાય છે. એની જમીન છે ને આખી લોહી કલરની લાલ છે, બરોબર? એ એટલે એ લોકોને ધીરેનભાઈ થાય છે. ઘોડાસરા કરીને છે ને, ધીરેનભાઈ ઘોડાસરા ઉપલેટાના, ઈ કરે છે કાશ્મીરી કર્ણાટકની ડબ્બીનું, પણ ઈ પ્રાકૃતિક નથી એ લોકોનું. પણ એમ કલર નો આવે આપણે અહીં. નહીં એની જમીનમાં છે ને પોટાશ નું પ્રમાણ વધારે છે, એટલે એ લોકોને કલર આવે છે. એનું કારણ એ છે, બાકી બીજું કઈ નથી. જગદીશભાઈ ગઈ સાલ મારે ઈ કાશ્મીરી ડબ્બીના 10 છોડ હતા અને આ સાલ મેં કર્ણાટક થી બિયારણ મગાવ્યું છે અને બેંગ્લોર થી મગાવેલું છે. બે બિયારણના વાવેતર કરેલા છે. તો એ ક્યારે તૈયાર ક્યારે થશે રાજુભાઈ? તૈયાર થશે એ લગભગ જાન્યુઆરી પછી, ફેબ્રુઆરીમાં આવે. ફેબ્રુઆરી હું માર્ચમાં. તમારો કોન્ટેક્ટ કરીશ. ઈ દેશી મરચાની હારોહાર પાકે, આ નંબર વાળી મરચી આઈને નો પાકે. અચ્છા. મોટું પાકે. બોલો રાજુભાઈ. કાશ્મીરી મરચું થાય છે, પણ જે આપણું મરચીનું વાવેતર કર્યું હોય એનાથી દૂર રાખવું પડે છે. અને જે આપણે પેલું ડબ્બીનું મરચું આવે એ હાવ એકદમ મોડું હોય, પણ આપણી મરચીની બાજુમાં જો વાવેતર કરે ને એટલે એની તીખાશ એમાં આવી જાય છે. બે રીતના આપણે ટ્રાયલ લીધેલા છે. તો દૂર વાવીને તો એ મોડું થાય છે, અને બાજુમાં વાવીને એટલે તીખું થાય છે. બાકી કાશ્મીરી થાય છે. અને જયભાઈને આમંત્રણ આપીશ કે રાયડીમાં મારા મામા જ કરે છે 3 વર્ષથી, અને ઈનું ઈ જ બી વાવે છે. હા સરસ. અને ઈ રાસાયણિકમાં કરે છે અને હું પ્રાકૃતિકમાં કરું છું. તો ગયા વર્ષે એરંડામાં નીચે વાવેલું હતું, એરંડાની નીચે. જયારે મરચું પાકવાનો સમય હોય ને ત્યારે ઉપર 73 સાયો થઈ જવો જોઈએ. જેમાં જગદીશભાઈ કીધું કે સરગવા નીચે 73 સાયો હોય ને એટલે એમાં ફોરવર્ડ થતું નથી. બરાબર. રાજુભાઈ તમારે કેટલા વીઘાનું વાવેતર છે આ વખતે? આ વર્ષે નથી કરેલું, ગયા વર્ષે, પણ હું મિશ્રમાં જ વાવું છું. એમાં એરંડો ફરજિયાત હોય, મુખ્ય પાકમાં એરંડો હોય છે. મગફળી, એરંડો અને મરચી, આ 3નું જ આપણે મિશ્રમાં વાવેતર કરી છે. અને જયભાઈ તમે જે આપણે કીધું કે જગદીશભાઈ કે લાલ લોહી જેવી માટી, તો મારે સફેદ ગોરમટો વાળી માટી વાળી જમીન હતી. એ જમીન હમણાં આપી દીધી અને લાલ માટી વાળી જમીનની પસંદગી કરીને એની ખરીદી કરી, ખેતર જ બદલાવી નાખ્યું. અને મને હસવું આવ્યું ને એટલે રાજુભાઈ પેલા ચોખવટ કરી નાખી. જયભાઈ પૂછ્યું તમારે કેટલી, બરોબર, તમે વાવેતર કરેલું. હું હમણાં કહેવાનો હતો, એને ખબર પડી ગઈ કે પ્રાકૃતિક કરીને જમીન વેચાઈ ગયા ભાઈ ની, એટલે અગાઉની ચોખવટ કરી દીધી. એમને પ્રાકૃતિક મરચું ના થાય? જગદીશભાઈ, આજે જગદીશભાઈ ની સમક્ષ આપણે જે ચર્ચા કરીએ છીએ, જગદીશભાઈ પકાવે છે, પછી આપણે મહેશભાઈ પકાવે છે. અચ્છા, હવે કાશ્મીરી ડબ્બી કેણે વાવેતર કર્યું છે મારે જરાક જાણવું હતું. કાશ્મીરી ડબ્બીનું હું નામ ભૂલી ગયો, મને એમ કે રાજુભાઈ કર્યું. દેશી અને બેંગ્લોરી દેશી મરચું. કાશ્મીરીમાં બે કાશ્મીરી ડબ્બી. હા, કાશ્મીરી ડબ્બી એટલે કર્ણાટક નું મરચું. હા એ તમે વાવ્યું છે ને? હા, વાવ્યું છે. અને ગઈ સાલ મારા ગામની બાજુમાં દળવી ગામ છે, ત્યાંય વવાણું હતું. રાજુભાઈએ જે કીધું ને કે રાયડીમાં ઉત્પાદન કરે છે ને ઈનું ઈ બિયારણ આવે છે, પણ ઈનું ઈ બિયારણ તમે વાવો ને એટલે બીજે વર્ષે આપણી જમીનમાં તીખાઈશ પકડી લે. અને ગઈ સાલ મારે સાનિયા મરચાનું વાવેતર હતું, એની અંદર 10 છોડ હતા, તો મરચાએ તીખાઈશ પકડેલી નહોતી. બરાબર. અને મરચીમાં ગઈ સાલ મેં કેમિકલ દવાનો રાઉન્ડ એક મારેલો હતો, તો ઈ મરચી બચી હતી. બરાબર. હાવ પ્રાકૃતિ ઉપર તો ગઈ સાલ નહોતી જ થઈ, કારણ કે પાયા ખાતરમાં જે અમુક કચાશ રહી ગઈ હતી, રહી જ ગઈ હતી. કારણ કે પાયા ખાતરમાં કચાશ રહી જાય પછી પૂરી ન થાય. બરાબર. આ વર્ષે પાયા ખાતરમાં પૂરું કંટ્રોલ કરી લીધેલું છે, અને તોય છતાં જો કદાચ પેસ્ટિસાઇડ મારવાની થાય તો એનો વિડીયો આવશે કે મેં પેસ્ટિસાઇડ મારેલી છે.
આ મેં મરચું આ ખરેખર જેટલું આ મરચું પાવડર ખરેખર વેચ્યું ને આ ગ્રાહક ને ખરેખર ડબ્બી પૈસા બાજુ લઈને જ સક્સેસ એક જ વેચ્યું. જાય મિનિટ ને આપણે એક જ મિનિટ આપણો વિસ્તાર ઘાટમેરી ડબ્બીમાં સક્સેસ જાય ને તો બહુ મોટું માર્કેટ મળે એમ છે. નો થાય. એક જ મિનિટ એક જ મિનિટ આ ખરેખર દિલથી આત્મીયતાથી પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂત જ કહી શકે કે ભાઈ જો છેલ્લે એકાદો રાઉન્ડ મારે મારવો પડશે તો એનો વિડીયો બનાવીને હું મોકલીશ. 100% કેટલા એવા લેભાગુ છે, કેટલા એવા લેભાગુ છે. હું સ્પષ્ટતા નથી કરતો, જયેશભાઈ જાણે છે, નથી જાણતા એવું નહીં. હા પોતે પ્રાકૃતિકના નામે કિલો મોઢે વેચે, પોતાની આજુબાજુના ખેડૂતોના મરચા લોહી ચટણી બનાવીને વેચે છે. અને આ કેટલી હદે અને શું આ રીતે ફ્રોડ કરી અને પૈસા કમાવા છે. જિંદગી તો કાગડા કૂતરા જીવે છે, નથી જીવતી, પણ આ રીતે કરી અને આગળ આપણે ભવિષ્યમાં ક્યાં સુધી આવી તેમ કર. કેમ કે આ અત્યારે જેટલા ખેડૂતો જોઈન્ટ છે અને આ ટેલિગ્રામ મીટિંગમાં જેટલા જોઈન્ટ છે, આ બધા ખરેખર હીરાની ટકોર ઉપર ભેગા થયા ને એવા ખેડૂતો છે કે કરવું તો સારું પકવવું છે, અને જો સારું ન પાકે ને છેલ્લે થાય તો એવું કહીને દેવું છે કે ભાઈ અમે આમાં આમ કર્યું. બરોબર ભાવેશભાઈ? મહેશભાઈ, આપણે ગયા વર્ષે આત્મીય કોલેજમાં બધા હતા તો બધા ખેડૂતો કઈ ઓર્ગેનિક મરચું પકવીને લાવ્યા નહોતા કઈ? નહીં, જો આપણે ઈ આત્મીય કોલેજમાં આવ્યા હતા ને પ્રવીણભાઈ આસો દરિયાને મેં ચોખવટ જ કરી હતી કે પ્રવીણભાઈ મેં આમાં એક રાઉન્ડ પેસ્ટિસાઇડ નો મારેલો છે, અને કથિરિયા સાહેબ એને મારે અડધી કલાક ઈ બાબતે ચર્ચા થઈ હતી હા મારા સ્ટોલ ઉપર કે તમે આ પ્રવીણભાઈને જાહેરમાં કેમ કીધું કે મેં પેસ્ટિસાઇડ મારેલી છે. મેં કીધું મારું નામ લખવું હોય તો લખે, ન લખે તો મારે રાજકોટ આવવાનું જ નથી થતું. બરોબર છે. તે એટલે આપણે પ્રવીણભાઈ સાચી એવું ઠોકીને ચોખ્ખું કેવું છે, આપણે ક્યાં ખોટું બોલીને કઈ કરવું છે? પ્રવીણભાઈ એવું કીધું કે તમે એક રાઉન્ડ મારેલો છે એ તમારામાં કહેવાની તાકાત તો છે ને કે? મેં કીધું હા, ઈ કોઈ પૂછશે તો હું તાકાત છે મારામાં કહેવાની. અને મને એમ કહી દે કે સ્ટોલ ની બહાર આજે તું નીકળી જા, એટલે હું સ્વેચ્છાએ નીકળી જાય અને કોઈ રિફંડ નહીં માંગુ. બરોબર છે. ત્યાં તો આપણે પૈસા ભરીને જ ગયા હતા, ત્યાં કોઈ ઓલું નતું. ભલે નોર્મલી પૈસા રાખ્યા હતા એ લોકોએ, હા, પણ પૈસા ભરીને તો ગયા હતા ને. હા, પણ નોર્મલી હતા પૈસા. એટલા પૈસામાં આપણને ક્યાંય સ્ટોલ મળે નહીં, સ્ટોલ ન મળે. હા, એ તો બરોબર છે. પણ બીજા ખેડૂતો હતા પેસ્ટિસાઇડ, પ્યોર પેસ્ટિસાઇડ વાપરીને અને મરચું પકવીને લાવ્યા હતા એમ. પણ આપણે કોઈના નામ હુકમ દેવા જોઈએ? આપણે બીજાના પાનિયા ઉચકાવા નથી જવાના. આપણે શું કરી છીએ એ જ જોવાનું છે. બરોબર છે. ત્યાં આત્મીયમાં જે ભાવે સ્ટોલ તો ના મળે, પણ એથી પણ વધારે જે કસ્ટમર જે બધા આવતા હતા ને એવા કસ્ટમર નો રિસ્પોન્સ પણ ના મળે. બરાબર. હવે આપણે 4G મરચું થાય ને, 4G થાય ઝીણું મરચું, એની દુબઈમાં ડિમાન્ડ સારી છે એ મરચાની. ખૂબ સરસ, ખૂબ સરસ. તો રાજકોટમાં જગદીશભાઈ પૂરું નથી થતું, દુબઈ ક્યાં દેવા જવું? અરે એમ નથી કહેવા માંગતો ભગવાન, ભાવ ફેરમાં બહુ જાય છે. બહાર દ્વારા, અને આમાં જો કોઈ ખેડૂતને 4G મરચું હોય થોડોક ગયેલો છે, સમજાણું? હા, એમ નથી કેતો. આમાં કોઈ 4G મરચું પકવેલું હોય ને તો મારો કોન્ટેક કરજો, તો હું તમને હરેશભાઈ વેકરિયાનો કોન્ટેક કરાવી દઈશ. તમારું 4G મરચું તમારા ભાવે જેટલું હોય છે એટલું એ લોકોનું એડજસ્ટમેન્ટ કરી દે. રાજકોટ ની અંદર છે, કોઈ ઓળખતું હોય તો હરેશભાઈ વેકરિયા કરી. હવે આમાં આગળ કઈ એવા જટિલ પ્રશ્નો આવતા હોય, એવા કોઈ પ્રશ્નો હોય તો લ્યો, તો પછી આપણે બીજા બધાના માઇક એલાઉ કરીએ, એટલે જેથી કરીને પોતાના મૂંઝવતા પ્રશ્નો હોય એના સમાધાન મળી રહે. હવે આપણે રમેશભાઈ છે ને પાટણવા વાળા, એને ગઈ સાલ મરચી હતું રેવા. હવે એને કદાચ ફોનમાં વાત કરે ગુમ તો અત્યારે જોઈન્ટ છે ગ્રુપમાં. એને કાળી થ્રીપ્સ આવી હતી અને બીજે રોગ જીવાતમાં એને સરસ કંટ્રોલ કર્યો હતો. એટલે જો એનું માઇક ચાલુ કરે ને કે તો એમાં આપને જાણવા મળે. રમેશભાઈ ને? હા, રમેશભાઈ સાવલિયા. નીકળી ગયા છે રમેશભાઈ, નીકળી ગયા છે. રૂપાપરા શરૂઆતમાં, હા રૂપાપરા, સોરી, નીકળી ગયા છે. એને મને કાળી થ્રીપ્સ નું તો મને પાકું મગજમાં છે. એને આવી હતી અને એને એનાથી કંટ્રોલ સરસ લીધો હતો. હું એનું મરચું જ ખાઉં છું.
હા, એનું લેબે કરાવી હતી એના મરચાની, એટલે એમાં લેબમાં પાસ થઈ ગયું હતું આપણે ઓર્ગેનિક ધારાધોરણ પ્રમાણે. હવે બીજા કોઈનો પ્રશ્ન? વિનુભાઈ, તમે કઈક માઇક ચાલુ કર્યું હતું, તમે કઈ જણાવવા માંગતા હોય? વિનુભાઈ. નારાયણભાઈ, હા. મરચાનો તમારે વિષય જ નથી અમારા વિસ્તારમાં, પણ જનરલી મારી સાથે જે ખેડૂતો આપણે કસ્ટમર જોડાયેલા છે લગભગ 70-80, તો કાયમ એ લોકોની રિક્વાયરમેન્ટ હોય કે તમે વિનુભાઈ ગમે ત્યાંથી સારું મરચું લાવી દો. હવે એક ગોંડલમાં કોઈનો કોન્ટેક્ટ થયો, મેં કીધું તમે મને સેમ્પલ મોકલો. રાજસિંહભાઈએ ઇનડાયરેક્ટલી ખાનગીમાં તપાસ કરી, મને કે મને બધું આમ જોખમ જેવું લાગે, પણ મેં કીધું તો સેમ્પલ મોકલો. સેમ્પલ આવ્યું કમ્પ્લેટ, આપણે લગભગ 100 ગ્રામનું સેમ્પલ આવ્યું, 2-3 દિવસ વાપર્યું, અપ ટુ ડેટ કલર બધું જ. તો મેં કીધું મારે મારા કસ્ટમરને બધાને દેવાનું છે, તમે 50 કિલો મરચું મોકલો, હું તમને પૈસા ટ્રાન્સફર કરી દઉં. બરોબર છે. એટલે આપણે તો વિશ્વાસે લઈ લીધું ને બધાને મોકલી દીધું, ને પછી મેં ઈ ખાધું. એટલે સેમ્પલ કઈ આવ્યું અને માલે કઈ આવ્યો, એટલે છેતરાણા હતા. આમાં જે ખરાઈ કરવાની છે ને એનું મેઇન કારણ એ છે, અને જે રાજકોટ જિલ્લાનું જે સંગઠન બનાવ્યું છે ને, એમાં ઘણા બધા ધારાધોરણ છે, બરોબર ને એ રીતે જ હાલવાનું છે. અને એમાં જે મહેશભાઈ કેમ કીધું, છાતી ઉપર હાથ મૂકીને કહી દેવું છે ભાઈ 1 રાઉન્ડ માર્યો તો કહી દેવું છે 1 રાઉન્ડ માર્યો છે, તમારે રિપોર્ટ કરાવી લેવાનો, બરોબર. એ પોતે રિપોર્ટ કરાવીને જ વેચે છે. એટલે આવા જ ટકોરા મારીને ખેડૂતો રાજકોટ જિલ્લામાંથી બધા તાલુકામાંથી ગોઈતા છે. તમે જેમ કીધું એમ કે કસ્ટમરની આખા રસોડાની રિક્વાયરમેન્ટ છે, મારી પાસે છે નહીં, મારી પાસે વધીને નીકળે, તેલ નીકળે, ઘઉં નીકળે, જાહેર નીકળે, બાજરો નીકળે, આ વસ્તુ નીકળે, 5મી વસ્તુ મારી પાસે નીકળે નહીં. તો 5મી વસ્તુ જોતી હોય તો બીજા ખેડૂતો હોય. આ રીતે આખું રાઉન્ડ બનાવી અને આખું રાઉન્ડ પૂરું કર્યું છે, જેથી કરીને એકબીજાના કસ્ટમરો તો થ્રુ બધાને કસ્ટમર મળી રહે, બધાને માર્કેટ મળી રહે, અને એકબીજાના મૂંઝવતા પ્રશ્નો આપણી વચ્ચેથી જ આપને મળી રહે. એના માટે થઈને જ આપણે આવું આખું આયોજન કર્યું છે. નારાયણભાઈ, આપણે 100 કિલો સારું મરચું લેશું મારા કસ્ટમર માટે. રમેશભાઈ, વિનુભાઈ, હા, આપણે આપણા ગ્રુપમાં જ છે રમેશભાઈ, આગળ છે, અમારે નીકળી ગયા છે. એ 2 વર્ષથી પ્રાકૃતિક મરચું કરું છું, હું એનું ખાઉં જ છું, અને મારી નજીકમાં જ છે, 7 કિલોમીટર દૂર. હું જાહેરાત કરીશ તો ક્યાં કહેશું, સારું હશે ને 200 વેચી નાખું. એને વેચાઈ જાય છે, સારું છે, ગ્રુપમાં છે. એક મિનિટ વિડી, 2-3 ખેડૂતો આમાં પકવે જ છે, બરોબર. અને જે પકવે છે ને એ બધા ટૂંકમાં લેબ રિપોર્ટ આપને આપશે, અને લેબ રિપોર્ટ આપીને જ પછી આપણે ગમે આપને એવું લાગે, અમારે ધારાધોરણમાં એવું છે કે તમે માલ વેચો, તમારો લેબ રિપોર્ટ તો છે જ, બાય ચાન્સ અમને ફોલ્ટ લાગ્યો એટલે અમને જો લેબ રિપોર્ટ અમે કરાવીએ અને ફેલ થાય તો એ લેબ રિપોર્ટના પૈસા આપવાના અને પાછું રિટર્ન પેમેન્ટ આપવાનું છે. બરોબર. નારાયણભાઈ, આ બે નારાયણભાઈ, વિનુભાઈ જે કસ્ટમર આયરે છેતરપિંડી થઈ છે ને, એના વિનુભાઈ પાસેથી તમે નંબર લઈ લેજો, એટલે આપણે ગોંડલ તાલુકામાં ધીરુબાપા છે કે ભાવેશભાઈ છે તપાસ કરાવી શકીએ, એટલે કોઈ બીજા કસ્ટમર આવી રીતના હેરાન ન થાય. જાહેરમાં નંબર નથી આપવાનો. એનું મારી પાસે કાર્ડ પડ્યું છે, કાર્ડ છે. નારાયણભાઈને મોકલી દેજો, એટલે ઈ ગોંડલ વાળા તપાસ કરી લે. મોકલી દેજો ને, એટલે હું તપાસ કરાવી લઈશ. રાયસીભાઈ ઓળખે, રાયસીભાઈ. ઓકે, એ બધી પર્સનલી વાત છે, એ લેટ ગો કરો. હવે આમાં જટિલ પ્રશ્ન હોય જણાવવાનો. હજી પકાવવામાં, આપણે મરચું પકાવવામાં હજી આપણે એની યુવા અવસ્થા સુધી પહોંચ્યા છે, હજી આપણે એના ગઢપણ હજી નથી પહોંચ્યા. લાસ્ટ ટાઈમે જે આવતા હોય પ્રશ્નો, હજી મરચું છે. લાસ્ટ ટાઈમે વધારે વાયરસ અને કાળી થ્રીપ્સ બે જ વધારે લાસ્ટ ટાઈમમાં ઉપલબ્ધ વધારે રહેશે. જગદીશભાઈ, હવે તો એનું શું કરશું? વાયરસની નિયંત્રણ જગદીશભાઈ આપ્યું છે, પણ જ્યારે આપણે અગાઉથી આગોતરું જગદીશભાઈ આયોજન ન કરેલું હોય, આગોતરું આયોજન ન કરેલું હોય, એના માટે તાત્કાલિક કોઈ વાયરસની કઈ ઇફેક્ટ થવા માટે હોય તો એ તો અમે તો આ પછી અજમાસ્ત્ર ને એ જ વધારે ઉપયોગ કરીએ છીએ, બરોબર.
હા એ તો આપણે આપી એના એમના સોલ્યુશન એમની પાસે છે. એ આમ કઈ નિષ્ણાંત એમ નથી, પણ એને જે મહારત હાસિલ કરી એના થ્રુ આપણે એને વચ્ચે લઈ આવે છે. ભાઈ તમારા અનુભવ અમારી સાથે શેર કરો. વધારેમાં વધારે પ્રશ્ન બધા એનો એ છે કે મરચું પ્રાકૃતિક થતું નથી. ભલે મરચું પ્રાકૃતિક નો થતું જ કઈ નહીં, પણ તો આપણે એવું મરચું જોતું છે કે જે આપણે નુકસાન ન કરે. બરોબર, પણ પ્રાકૃતિક મરચું પકવે છે. પ્રાકૃતિક મરચું પકવે છે, જગદીશભાઈ કીધું આપણે. હા હા કે ભાઈ તુવેર છે, સરગવો છે, બરોબર, એ બે વસ્તુ કામમાં તો આવવાની છે, ઉપયોગમાં જ આવવાની છે. મહેશભાઈ કીધું તુલસી વાવવાના, એ બધા વાયરસ કંટ્રોલ કરે છે. તો હવે થોડા જાજા કોઈના પ્રશ્નો હોય, પ્રશ્નો લઈ આપણે. બધાના માઇક ચાલુ કરું છું, પણ 1 by 1 છે ને પૂછજો, અને બધાને માઇક ઓફ રાખજો, જેથી કરીને પ્રશ્નનો અવાજનો પ્રશ્ન ને એવું કઈ ન બને, અને જેથી કરીને છે ને આપણે એકબીજાને કોઈને ડિસ્ટર્બ ન થાય, અને બધાના સમાધાન મળી રહે. બરોબર, જેનો પ્રશ્ન હોય હવે 1 by 1 જણાવજો, જેનું માઇક ચાલુ થયું હોય, અને માઇક બંધ રાખજો. હા હા હા. એ વાયરસ માં એવું હોય કે 500 ml દૂધ નાખે પંપે, હા, અને 700 ગ્રામ અજમાસ્ત્ર, હા, એનથી ને સારો કંટ્રોલ મળે. સમજાણું? દૂધ તમે ટ્રાય કરેલી ખરી? તમે ટ્રાય કરેલી ખરી? તમે ટ્રાય કરેલી ખરી? આપણે ઘણી વાર કરેલી. શેમાં? હા, મરચીમાં. વાવેતર કરો છો મરચીનું તમે? હું 10 વીઘાની વાવતો. કેટલી? બરોબર છે. પણ કેમિકલ ઉપર કરતો હતો. જેથી ચાલુ કર્યું 8 વર્ષ, આપણે મરચી વાવવાનું બંધ કર્યું, અને આપણે ખાવા પૂરતી વાવી કરી. સમજાણું? બરોબર. સિંગોડી મરચી આવે, હમણાં નથી કહેતા કે નો થાય. તીખી મરચી આપણે નહીં, હમણાં નથી કીધું કે ઓલે કેવી પાતળી મરચી આવે તીખી. 4G આ તીખી મરચી જે પાતળી આવે ને, એ આપણે કર્યા 10 વર્ષ. ભાઈ તીખું એવડું જીતું, કારણ કે સાની બાજુમાં હતું, અને બે બાજુ મારે હાવ ટાસડિયું ને રાતડિયું છે. સમજાણું? બરોબર. એટલે એમ ટાસડિયું રાતડિયું મારે થયું હતું એમ. ઓકે, હવે બીજા કોઈનો મૂંઝવતો પ્રશ્ન કોઈના હોય જણાવો. ચાલો, તો પછી આપણે બદલભાઈ, જગદીશભાઈ વધુમાં વધુ બાયોએન્ઝાઇમ 1 વીઘે કેટલો આપી શકે? ઓછામાં ઓછો કેટલો આપવો પડે? હેલો, શું કીધું બદલભાઈ તમે? બાયોએન્ઝાઇમ વધુમાં વધુ 1 વીઘે કેટલો આપી શકાય, ને ઓછામાં ઓછો કેટલો આપવાનો? એમ ગમે એટલું જાય, કે નડે નહીં. ગમે એટલું જાય, નડે નહીં. હેલો નારાયણભાઈ, હવે તમે છે ને જગદીશભાઈ, તમે એન્ઝાઇમ છે ને, તમે ફ્લાવરિંગ માં એવું લાગશે કે તમે 200 થી 250 ml ઉપર સ્પ્રે કરો ને, એટલે ફ્લાવરિંગ છે ને એ અઠવાડિયામાં બહુ જોરદાર દેખાય. એમથી તમે છે ને જગદીશભાઈ, નાનકડો 30-35 સેકન્ડ નો બાયોએન્ઝાઇમ નો તમે વિડીયો છે ને ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દેજો. મારે એક ટાંકો બનાવેલો છે 50,000 લીટર નો, અને એ ઓટોમેટિક કઈ રીતે પી જાય ને, એ આખું મેં ઓલા બનાવેલો છે ખેડૂતની ખેતી. ભલે કાંઈ વાંધો તો તમે હે ને જે વિડીયો આખો જે રીતનો હોય ને તમે આમાં ગ્રુપમાં મૂકજો, એટલે ખેડૂતો એ જોવે અને પછી વધારે ઇન્ટરેસ્ટ જાગે તો તમારા સુધી તમારા ફાર્મની મુલાકાત લેશે. અને એ લોકોને એક ફાયદો થાય કે ભાઈ આખું વર્ષ છે ને ક્યાંય પછી ગોતવા જવાનું ન રહે, ટીપણું કે નો વાંસ આવે કે નો ગંધાય. બરોબર, આખા વર્ષ એમાંથી કાઢી લેવાનું. હવે આ ભાવેશભાઈ, હલો જગદીશભાઈ, કઈ આમાં અત્યારે કપાસની અંદર મરચીનું વાવેતર કરેલું છે, બરાબર? તો એમની અંદર અત્યારે થ્રીપ દેખાણી છે, તો એના માટે શું કરવું?
કપાસની અંદર આ કપાસની ભાઈ વચ્ચે વાવેતર કરેલું છે, 2 કપાસના છોડ છે અને 1 મરચીનો, 2 કપાસના છોડ અને 1 મરચીનો, એવી રીતે મરચીનું વાવેતર કરેલું છે અને એની અંદર થ્રીપનો એટેક થયો છે અત્યારે. તો એના માટે શું પગલા લેવા એમ? એમાં તો આપડે આવડું આ કરી નખાય, અજમા, હળદર ને હિંગ વાળું બરાબર ને સાત ગોળ. મને એવું લાગે કે કપાસની અંદર મરચી નો વાવેતર કરાય. એવું લાગવાનું કારણ એ છે કે કેમ કે કપાસમાં ઉસિયા પ્રકારની જીવાત અસંખ્ય પ્રકારની આવે અને મરચીને એ અનુકૂળ આવે છે, એટલે એ આપણે કરીએ તો એમાં સુધારો થાય નહીં. બરોબર ના થાય જ છે એમાં નારાયણભાઈ, એવું નથી. વર્ષો વર્ષ વાવતા હતા, પણ આ વર્ષે થ્રીપનો એટેક વધારે દેખાણે છે. નકર કપાસની સાથે વાવેતર કર્યું ને તો ઉપર તલક છાયો રહે એટલે મરચી સરસ પાકે છે. હોતા આવેલી હોય ને તો ડ્રિન્ચિંગ કરી દેવાય મૂળીએ. એ તો 10 પરણી અર્ક બનાવેલું છે અત્યારે. એના તો બે તો સ્પ્રે માર્યા હોત એમાં. અને સાથે નારણભાઈ, જે રાજુભાઈ નીમ અસ્ત્ર અને પોષક અસ્ત્ર બનાવે છે ને, એનું રિઝલ્ટ બહુ સારું મળે છે થ્રિપ્સ માટે, થ્રિપ્સ અને મોલો મચ્છી માટે. બરાબર. હા રાજુભાઈ, હું બનાવું છું એ કઈ આપણે કોઈને લેવાની જરૂર નથી, પણ તમે જે અગ્નિ અસ્ત્ર બનાવો છો. વચ્ચે 1 મિનિટ રોકવા માંગુ. ખૂબ સરસ. પહેલો મેરી તો પ્રશંસા આ માટે કરું છું, પોતે જે પ્રોડક્ટ બનાવે છે ને એને વેચવામાં એક દોરાવાનો રસ છે નહીં, માર્કેટ કરવાનો એક દોરાવાનો રસ છે નહીં. કેમ કે પોતે પ્રાકૃતિક કરતા ખેડૂતો છે અને ખેડૂતની વેદના જાણે છે કે ડબલું લે એટલે ડાયરેક્ટ કેટલી ખીચામાંથી નોટ નીકળે. એટલે કેવી રીતે બનાવવું એ બધા તમને આપને ખેડૂતોને પેલા એ જ કહે છે કે તમે જાતે બનાવતા થાવ. આ તો ઘણા મારા જેવા આળસુ ખેડૂત હોય ને એના માટે બનાવેલું છે બધું. મહારાજભાઈ કન્ટિન્યુ કરો. અગ્નિ અસ્ત્ર બનાવવામાં આપણે લસણ, મરચી, તમાકુ અને લીમડાના પાન નાખતા હોય છે. એની સાથે એલોવેરા નાખવાનું. દાખલા તરીકે આપણે 20 લીટર અગ્નિ અસ્ત્ર બનાવવાનું. અગ્નિ અસ્ત્ર આમ તો પ્યોર ગૌમૂત્રમાં જ બનાવવાનું હોય છે. તો 20 લીટર ગૌમૂત્રની અંદર 1 કિલો આપણે તમાકુ નાખવાનું. આપણે તીખી મરચી જો મીડિયમ તીખી હોય તો 2 કિલો. એક મિનિટ. નોટ પેન જેની પાસે હોય ને એ નિરાતે વ્યવસ્થિત રીતે લખી લેજો. ચોક્કસ પ્રકારનો માપ રાજુભાઈ આપને આપે છે. પછી કાલ સવારે તમે રાજુભાઈ ફોન કરીને પૂછશો તો રાજુભાઈ નવરા નહીં હોય, નૈણભાઈ નવરા નહીં હોય, જગદીશભાઈ નવરા નહીં હોય. બરોબર. એટલે ખાસ નોંધ. ઘડીએ ઘણી વખત આપણે આમાંથી સભ્યોએ કીધેલું છે કે ભાઈ નોટ પેન લઈને બેસવાનું, જેથી કરીને ઘણા એવા મુદ્દા આવે જે આપણે લખી શકીએ. હા રાજુભાઈ કન્ટિન્યુ કરો પેલાથી. રાજુભાઈ પહેલાથી લસણ થી બોલજો કેટલો ગ્રામ ને બધું. 20 લીટર ગૌમૂત્ર, 1 કિલો તમાકુ. તમાકુ સારા માયલી લેવાની છે, 100 રૂપિયા વાળી કે 150 વાળી નથી લેવાની. અને જેવી આપણે લોકો ખાય છે એવી પણ આપણે આવે છે સુરેશ તમાકુની, જે સુગંધ વાળી જે આવે સુરેશ તમાકુ, એ ટાઈપની જો મળે. રાજુભાઈ, હાજી, જયારે વીચે આવો ને ત્યારે મારી પાસે તમાકુનું બી છે. 1 મિનિટ નારાયણભાઈ, મારી પાસે તમાકુનું બી છે. જે ખેડૂતોને જોઈએ એ તમાકુનું બી તમ તારે આપણી પાસેથી મળી રહી છે. બરાબર. વીચે આવો ત્યારે તમને હું આપીશ. બધા જ ને જાણ કરું કે કોઈ પણ પ્રકારની જે વાત ચાલુ હોય ત્યારે વચ્ચે ડિસ્ટર્બ કરી અને આપણો કોઈ પણ અગત્યનો સુઝાવ હોય ને સુઝાવ વચ્ચે ન બોલવો. માઇક બંધ કરવાનું મેન કારણ આ બોલવાની લિંક તૂટી જાય. તમારી પાસે તમાકુ છે, સારો ભાવ છે, તમે દેવા એમને માગો છો, એ વાત બધી સાચી, પણ આ વચ્ચે ડિસ્ટર્બ થઈ ગયો. પાછું 20 લીટર ગૌમૂત્રે જવું પડે. એવું નથી નારાયણભાઈ, આપણે એમ નથી નારાયણભાઈ, આપણે એક જ મિનિટ માઇક બંધ રાખવાનું મેન કારણ આ છે. રાજુભાઈ ને આખે એક જ મિનિટ રાજુભાઈ આખું કહી લે અને પછી તમે બોલો તો વાંધો ન આવે. વાંધો નહીં, આપણે વેચવાનું કોઈ અર્થ નથી. તમારો ભાવ સાચો છે, મેં સમજી ગયો. તમે કીધું તમારો ભાવ સાચો છે, પણ રાજુભાઈ જે બોલતા હતા ને અગત્યનું હતા, કેટલાય નોટ પેન લઈને બેઠા હશે. હવે એને રાહ જોવી ને પાછા રાજુભાઈ ને પાછું વિચારું લવણ થી બોલ્યો, મરચી થી બોલ્યો, તમાકુ થી બોલ્યો.
રાજુભાઈ કન્ટિન્યુ કરો, પહેલેથી એમાં બોલજો, તો એટલે મારે જેથી શું કરીને કે કોઈ આપણે જે જેથી કરીને રાજુભાઈ પહેલેથી ચાલુ કરજો, જેથી કરીને કોઈ છે ને વચ્ચે ત્યાં ટૂંકમાં ઓલું થયું જ ભૂલાય નહીં. શામજીભાઈ હાલો એ આપણે ન્યા આવે એટલે ચર્ચા કરી લેવું અને પછી આપણે જાણ પણ કરી દેવું. 20 લીટર ગૌમૂત્રમાં 1 કિલો સારી તમાકુ, આપણે જે લવિંગિયા મરચું આવે છે કે અતિશય તીખું, તમે કદાચ મિક્સરમાં નાખો અને છીકું ચાલુ થઈ જાય ને એટલું તીખું મરચું હોય તો એ આપણે 1.5 થી 2 કિલો નાખવાનું છે. અને 1.5 કિલો લસણ, 7 કિલો લીમડાના પાન, પાંદ ખાલી નથી નાખવાના, શક્ય હોય તો એને કટિંગ કરવાનું, અથવા તો મારું કેવું તો એમ છે કે 5 વીઘા હોય તો ભલે ને 500 વીઘા હોય તો ભલે. જે આપણું લાડવા બનાવવાનું જે મશીન આવે છે ભૂકો કરવાનું, એ મશીન અને મોટર હોય તો તમે કોઈ પણ વસ્તુ એમાં નાખો એટલે સીધી આપણે કટિંગ થઈ જાય છે સારું એવું, અને એનું રિઝલ્ટ પણ સારું આવે છે. તો આ 7 કિલો આપણે લીમડાના પાન નાખ્યા, એમાં 3 કિલો એલોવેરા, કુવારપાઠું. કુવારપાઠું અતિશય કડવું હોય છે અને બીજા નંબરમાં સ્ટીકરનું કામ કરશે, પાંદની અંદર પ્રસરાય છે. અને ચોથું આવે છે કારી જીરી. જેમ જગદીશભાઈ કીધું ને આપણે કડવાણી કાયમિકને માટે કામની છે, તો 1 કિલો કારી જીરી નાખો, એની અંદર 1 કિલો અજમા નાખો. શક્ય હોય તો કારી જીરીનો પાવડર કરવો, અજમાનો પાવડર કરવો, તપાવીને કરવો. ચોમાસામાં ઘણી વાર એવું થાય છે કે ભાઈ ડાયરેક્ટ દુકાનેથી લઈ આવીને પાવડર કરવા જાય, કારણ કે મારો તો આ રોજનો વિષય છે. તપાવીને પાવડર કરશો એટલે એને આખું પાખું જ ભાંગવાનું છે, હાવ આપણે હળદર જેવું નથી કરવાનું. એ નાખી અને મારી હરેક સિસ્ટમમાં હું ચોક્કસ કહીશ કે 20 લીટરનો તમે કોઈ પણ ઉકાળો કરતા હોય તો ઉપર ઢાંકીને રાખવું. વરાળ આપણે બહાર જવા દેવાની થતી નથી. આ તમે ઉકાળો કરો એટલે ધીમા તાપે રાખવાનું છે. ધીમા તાપે તમે ઉકાળો કરશો તો ઘણીવાર ઘણા લોકો અગ્નિસ્ત્રના વિડિયા બનાવે છે, મૂકે છે, પણ એ ફૂલમ ફૂલ ભઠ્ઠો કરી દીધો હોય, 4 ઉફાણે તાત્કાલિક લઈ લઈએ. પણ કાયદેસરનું અગ્નિ અસ્ત્ર બનાવવામાં તમારે 5 કલાકનો સમય લેવાનો છે, ધીમા તાપે. અને પછી ઉફાણા આવે અને પછી એને ઠરવા દેવાનું. જ્યારે જરૂર હોય તાત્કાલિક એટલું જ તમારે ગાળવાનું છે, બાકીનું એમાં ને એમાં 3 થી 4 દિવસ રહેવા દો. એટલે જે મટીરિયલ આપણે નાખ્યું છે એના તમામ કન્ટેન્ટ છે ને ગૌમૂત્રમાં વયા જાય. અને બીજું એ છે કે કદાચ 5 કલાક તમે આ ગૌમૂત્રમાં ઉકાળશો, 1 પણ લીટર ઘટતું નથી. 20 લીટરમાં ખાલી 1 જ લીટર ઘટે છે. શેમાં? જે આની અંદર જે આપણે નીચોવામાં ખામી રહી જાય ને એટલું જ ઘટે છે, બાકી ગૌમૂત્ર ક્યારેય બળતું નથી. બળશે શું? જે આપણે કુવારપાઠું નાખ્યું છે અને આપણે લીમડાના પાન નાખ્યા છે, એના રસનો જ વરાળ થાય અને એ વરાળ પાછી આપણે અંદર નાખી દેવાની. એટલે આ વરાળ ઉડી ન જાય ને એના માટેનું એક ખાસ ધ્યાન રાખવાનું. એ તૈયાર થઈ ગયા પછી છોડની ઉંમર પ્રમાણે, અત્યારનો હાલનો સમય એવો છે મરચી માટે છાંટવું હોય ને તો એમાં 200 ml જ કાફી છે. મગફળીમાં સ્પ્રે કરવો હોય ને તો એ 250-300 ml સુધી હાલે. કપાસ અત્યારે કોઈને ફૂટ 1નો છે ને કોઈને 3 ફૂટનો છે. 3 ફૂટનો હોય ને તો એમાં 250 થી 300 ml. એની સાથે તમે છાશ નાખશો એટલે ફંગીસાઇડ થઈ જાય. એની અંદર ખાલી દૂધ નાખશો એટલે વાયરસ સામે રક્ષણ આપશે. દૂધ અને ગોળ ને અગ્નિ અસ્ત્ર ત્રણેય ભેગું કરશો એટલે ફ્લાવરિંગ લાગશે, ગ્રોથ થાય અને રોગ જીવતમાં કંટ્રોલ કરશે. આ આખી સિસ્ટમો બધાએ સમજવી પડશે. પછી બીજું એ છે કે આપણે 1 કે 2 પંપની આની પહેલા આપણે મગફળીના વિડીયામાં કીધું હતું 100-200 ml નું આપણે માપ રાખવું છે. તો 1 વીઘાની અંદર કપાસ 3 ફૂટનો હોય તો ઓછામાં ઓછા 5 પંપ થવા જોઈએ. પછી 2 પંપનો આપણે સ્પ્રે કરીને પછી એમ કંઈક આપણે રિઝલ્ટ નથી મળતું તો એ શક્ય નથી. આ એક ખાસ દરેક મિત્રોએ નોંધ લેવાની છે કે આપણે ફૂરફૂર ફુવારા મારી અને આપણે ભાગવા નથી માંડવાનું. જે કામ કરી 2 વીઘામાં જ ભલે તમે આખા દિવસમાં સ્પ્રે કરો પણ પરફેક્ટ કરો એટલે આના રિઝલ્ટ તમામ રોગમાં મળશે. અગ્નિ અસ્ત્ર છે ઈયળમાં કામ કરે છે, થ્રિપ્સ કથીરીમાં કામ કરે છે. અને બીજું એ છે કે ઈયળ દાખલા તરીકે અત્યારે એરંડાનો પાક હોય તો એમાં ઈયળ ભરપૂર આવી ગઈ હોય તો અગ્નિ અસ્ત્ર સાથે દિવેરિયા તમે નાખીને સ્પ્રે કરશો એટલે એની આખી સાયકલ તોડી નાખશે.
એક પણ ઈયળ પછી નહીં આવે. એનો પીરિયડ છે એ પૂરો થઈ જાય. 15 દિવસ નીકળી ગયા એટલે એનો પીરિયડ જ પૂરો થઈ જાય. અને જે કાળી જીરી નાખવાની કીધી છે, કદાચ કોઈ પણ વ્યક્તિને ખાલી ગૌમૂત્ર 5 લીટર લેવાનું, એમાં 500 ગ્રામ કાળી જીરી નાખવાની, ખાલી કાળી જીરીનો ઉકાળો કરવાનો. ઉકાળો ન કરવો હોય તો એને 10 થી 12 દિવસ પલળવા દેવાનું. પછી જો એનો સ્પ્રે કરશે એટલે તમારી નજર સામે તમને જોવા મળશે પવનની દિશા પ્રમાણે. આથમણાનો પવન હોય ને તમે એ બાજુ શેઢેથી સ્પ્રે કરવાનું ચાલુ કરશો એટલે આગળ આગળ લીલી પોપટી છે આગળ આગળ હાલી જાય. જેમ સ્પ્રે થતો જાય એ છોડ ઉપર બેસે નહીં, છેલ્લે બાજુવાળાના ખેતરમાં વહી જાય. મારા ગામમાં ડખો થઈ ગયો હતો કે તમે મારા ભાઈને આવી કેમ સલાહ આપી. જેના ખેતરમાં જીવત ગઈ ને એ મારી પાસે આવ્યા હતા. તમે બનાવો, તમે બાજુવાળાને મોકલો, છેલ્લે આપણે બાજુના ગામમાં મોકલી દેવું. આવે જ ને તમે કોકના ખેતરમાં મોકલો તો. રાજુભાઈ છાસ કેટલી નાખવાની? છાસ એક ભૂલાઈ ગયું માપનું. છાસ તમારે નાખવી હોય તો આપણે અત્યારે આપણા ખેડૂતો માસ્ટર થઈ ગયા છે. 8 દિવસની જૂની છાસ થી લઈને અને 3 વર્ષની, મારા જેવા પાસે 3 વર્ષની હોતી છાસ હોય તો 6 મહિનાની છાસ હોય, 6 મહિનાની છાસ હોય ને તો એ 250 ml જ નાખવાની છે. કે આપણે જૂની થઈ એટલે વધુ રિઝલ્ટ આપશે ને વધુ નાખી કોઈ પણ વસ્તુ વધુ નાખશો ને એની સાઈડ ઇફેક્ટ થાય છે. અને 8 થી 10 દિવસની જૂની છાસ હોય અથવા તો આપણે છાસ બનાવવી છે આગલા રાઉન્ડ માટે તો એને આપણે જગદીશભાઈ કીધું એમ ગોળ નાખી અને તડકે મૂકી દેવાનું. તડકે મૂકશો એટલે એમાં ખટાશ છે ને જો આપણે આપણા પાક માટે સ્પેશિયલ બનાવી છે મેરવણ વધુ નાખવાનું એટલે એકદમ ખાટી જ થાય. ખાટી થાય જેટલી ખાટી છાશ છે એટલો ફાયદો છે, પણ જેટલી જૂની છાશ થાય છે તો એમાં ખટાશ ઘટી જાય છે. આ એક ખાસ નોંધ લેજો, ખટાશ ઘટી જાય છે. અને ઈ ખટાશ છાશ અત્યારે હમણાં પછી પીરિયડ છે ગળાનો પીરિયડ આવે તો અગ્નિ અસ્ત્ર સાથે છાશ તમે નાખો. છાશ હાજર ન હોય તો લીંબુનો રસ પંપે 100 ml, અગ્નિ અસ્ત્ર સાથે 100 ml લીંબુનો રસ નાખવો. મગફળીમાં ગરો છે, કપાસમાં આવી છે. મહેશભાઈ નો કઈક પ્રશ્ન હોય એવું લાગે છે. બોલો મહેશભાઈ. જે અગ્નિ અસ્ત્ર કીધું ને બનાવવાનું, બધી વસ્તુ કીધી ને, આ લીમડો, એની અંદર કાળી જીરી તો બરાબર છે, 500 ગ્રામ ઝેર કોટલા ઉમેરવાના. ઓકે, ખૂબ સરસ. નોંધી લેજો ભાઈ બધાય. સાંભળો હવે સાંભળો. મહેશભાઈ એની પ્રોસેસ ભૂલાઈ ગયું હતું. મહેશભાઈ ભૂલાઈ ગયું હતું. ઝેર કોટલા છે ને એને તમારે જે 20 લીટર ગૌમૂત્રમાં ઉકાળો કરવો હોય ને તો એને 20 દિવસ અગાઉ ઝેર કોટલાને ગૌમૂત્રમાં પલળવા મૂકવા પડશે એટલે ગૌમૂત્ર ઘાટું થાય. 500 ગ્રામ ઝેર કોટલા, 2.5 કિલો ધતુરો દોડવા હોતો. હા, ધતુરો આપણે ગમે ત્યાં નદી નાળાને કાંઠે મળી લે. અને પછી ઉકાળો બનાવવા ટાણે જે એની વરાળ ન નીકળવા દેવી હોય ને તો જે આપણો વાસણ મૂક્યું હોય ને એની ઉપર એક ત્રાસ મૂકી દેવાનો ને ત્રાસની અંદર ઠંડુ પાણી ભર્યા રાખવાનું. એટલે એની જે વરાળ બનશે ને એમાં ને એમાં પાછી પાણીના રૂપાંતરમાં અંદર મિક્સ થઈ જાય છે. અને ઝેર કોટલા 10 દિવસ કે 15 દિવસ પલાળવાનો ન પડે ને માનો તાત્કાલિક કોઈને બનાવવાનું થયું તો એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનો અને 12 કલાક ગૌમૂત્રમાં પલાળવા દો ને એટલે ઘટ બની જાય. બોલો રાજુભાઈ. ના એ બરોબર. આપણે ઝેર કોટલા ભૂલાઈ ગયું તો ભાવેશભાઈ તમે જે કીધું ને કે આપણે કડવી દવા જે કુચલા એટલે ઝેર હિન્દીમાં કુચલા કહેવાય છે, આપણે દેશી ભાષામાં ગુજરાતીમાં ઝેર કોટલા. એટલે મેં નામ જ એ આપ્યું છે કુચલા. એટલે કુચલા અર્કમાં પણ આ જ પદ્ધતિ બધી કરું છું. અને એકદમ તમામ વસ્તુ કુચલામાં તો આપણે કોંગ્રેસીયું ઘાસ પણ નાખી છે, પણ એ કડવું બનાવી છે તેમાં કાળી જીરી, પછી આપણે કોંગ્રેસીયું ઘાસ, કરેણ, ધતુરો એટલે મહેશભાઈ કીધું એમ ખાલી દોડવા હોતો નહીં પણ એમાં વધુ પ્રમાણમાં ધતુરાના બી નાખો છો. અને શક્ય હોય તો તમે 1 મણ ધતુરાના દોડવા ભેગા કરવાના, એના બી કાઢી લેવાના. બી કાઢ્યા પછી
નીમ ઓઇલ તમારે લઈ આવવાનું અને એ બીને ખાંડી અને એ નીમ ઓઇલમાં નાખી અને ઉકાળવાનું. 10 લીટર નીમ ઓઇલમાં ધતુરાના 1 મણ બી નીકળે ડોડવામાંથી, એને ખાંડી અને પછી એમાં જો તમે નાખો એટલે નીમ ઓઇલમાં એઝાડિરેક્ટિન છે, તો ઈંડા ફોડવાનું કામ કરશે. ધતુરાનું બી છે એ એક વસ્તુ એવી છે કે જે ઈયળ આવી છે એ ડંખ મારીને ખાહે એટલે એનો મગજ કામ કરતો બંધ થઈ જાય. જેવી રીતના શિવરાત્રીની અંદર જે આપણે ભાંગ પી છીએ એમાં ઈ કાળા ધતુરાના બી નાખે છે એટલે આપણે 6 મહિને આપણો મગજ ઠેકાણે આવતો હોય તો આ ઝીણી એવી ઈયળ છે, ખાવાનું જ ભૂલી જાય. ઈ ક્યાં છે, ઈ કઈ દુનિયામાં છે એને ખબર જ નહીં રહે. એટલે આપણે ઈ બધા જીવને ભાન ભૂલાવાની વાત છે, પણ ભાન આપણે ભૂલી ગયા છે. હવે રાજુભાઈ, અગ્નિ અસ્ત્ર કેટલો ટાઈમ વાપરી હગી બનાવ્યા પછી? પ્યોર ગૌમૂત્રમાં બનાવ્યું હોય ને જો તમે પેક રાખો, જેમ જૂનું થાય ને એમ સોનું થાય. હું જે આ અર્ક બનાવું છે ને એ અત્યારે મારી પાસે જૂનો વર્ષ દિવસ જૂનું માગે છે. 70 ml નું માપ આપું છું ને તો એમ કે વર્ષ કે 1.5 વર્ષ જૂનું હોય ને એ આપો એટલે 50 ml માં હાલે છે, પણ જૂનું થવા નથી દેતા, તાવું પાડી જાય છે. અને કાલે કદાચ નારણભાઈ, જગદીશભાઈ, કાલે ચાલુ કરીશ ને તો કાલે જ હું વિડીયો બનાવીશ. આ વખતે આપણે પાલેકરજીને ફોલો કર્યો હતો, પણ તારાચંદ બેલજીને પણ પાલેકરજીને જેમ આપણે ચેલેન્જ મૂકી હતી કે હું ML માં કરીને બતાવીશ, એવી જ રીતના આપણે તારાચંદ બેલજીની સાથે ચર્ચા થઈ હતી અમરેલી. એટલે મેં કીધું હતું અને વિડીયોના સાક્ષી છે, 2 બેરલ મેં બધી વસ્તુ પાઉંભાજી બનવા મૂક્યું હતું, 3 મહિના થઈ ગયા. હવે એનો અર્ક બનાવવાનો છે, એટલે હવે એનું રિઝલ્ટ શું આવે છે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. એ જેટલું ફર્મેન્ટેશન થાય ને ગમે એ વસ્તુ, એનું રિઝલ્ટ બહુ જોરદાર. હા, એ થવું જ જોઈએ. આપણે 15 દિવસ અગાઉ હાલે, 15 દિવસ અગાઉ હાલે છે અને પછી ઉપયોગ કરવા જાય છે. એના કરતા જો મારું કેવું એમ છે 2 થી 2.5 મહિના જો અગાઉ હાલે ને તમામ વસ્તુનું રિઝલ્ટ 90 દિવસ. હા રાજુભાઈ, હા, છાશ નું તમે જે કહેતા હતા ને કે કોઈ પાસે જૂની છાશ ન હોય અને ખટાશ પકડાવવી હોય તો ઈ માનો કે 10 લીટર દૂધ હોય, હું મારો પ્રયોગ કઉ છું, 10 લીટર દૂધની અંદર 500 ગ્રામ લીંબુનો રસ નાખી દેવાનો. અને જો લીંબુનો રસ ન હોય તો 10 ગ્રામ લીંબુના ફૂલ નાખી દેવાના. લીંબુના ફૂલ તો કેમિકલ પ્રોસેસ નો થઈ જાય? ના કેમાંથી બને? લીંબુના ફૂલ કેમાંથી બને? લીંબુના ફૂલ કેમિકલ જ આવે. આમ સાંભળો ઈ લીંબુના ફૂલ નો કેમિકલ નો ઇસ્યુ પછી લેજો. ઈ દૂધ મેળવીને અને એનું જે માખણ નીકળે ને, માખણ ને ગરમ કરીને અને એનું જે ઘી નીકળે ને ઈ ઘી ને છાણ ની અંદર ભેળવી અને એને પાણીના રૂપાંતરમાં લઈને અને પાછું આ અગ્નિ આપણે છાશ ની અંદર નાખી દેવાનું. નારણભાઈ, એક જ મિનિટ નારણભાઈ, આ જે તમે કીધું ને કે કેમિકલ, તો ખાંડ છે એક જાતનું ઝેર છે, લીંબુના ફૂલ છે એ પણ એક જાતનું ઝેર છે, પણ આ એક રસાયણ છે. રસાયણ છે તો કરણ છે, તો કરણ નું રસાયણ છે ને એ ખતરનાક છે. પછી નેપાળો છે, આપણે નેપાળો એટલે લાલ પાન વાળું બધાને કદાચ ખ્યાલ હશે, તો એ નેપાળાનું જે રસાયણ છે ને એ અતિ ખતરનાક છે. પણ એ આપણે આયુર્વેદમાં એનો બધાનો ઉપયોગ થાય છે. ખાંડ છે તો ઇથેનોલ છે, તો ઇથેનોલ છે એટલે જેમ આપણે પેલા દેશી દારૂ બનાવે તો એમાંથી એક ઇથેનોલ ઉત્પન્ન થાય છે અને એનાથી એને નશો ચડે છે. તો આ દાખલા તરીકે ઓર્ગેનિક પ્રોડક્ટ ઘણા બનાવતા હોય અને એ તમને પીને બતાય છે, પણ એમાં ઇથેનોલ આવે છે. ઇથેનોલ વગર પાનની સાઈઝ કે એની કુકડામણ છે એ દૂર ન થઈ શકે. એના પ્રશ્નો કરવાનું મેન કારણ એ છે કે એના મૂળ સુધી સમજવું જરૂરી છે. આજે મારી જેમ બીજા પ્રશ્નો જાહેરમાં જયારે મંચ ઉપર પૂછાતા હોય, બરોબર, ધારો કે તમે કીધું અને આપણે ચોખવટ ન થઈ હોય, એ જાહેર મંચ ઉપર
આપણી પાસે આમાં અત્યારે 22 જણા છે, એને સાંભળ્યું ને જાહેર મંચ ઉપર એ કરે કે રાજુભાઈ કીધું તું ખાંડ નાખજો, એટલે એ ખાંડ નાખવાનું કે 500 જણાને જ્યાં ઇવેન્ટ ભરાણી હોય ત્યાં એટલા માણસને બચારે કીએ, અને ત્યાં સામેનો સ્પીકર એમ કે ભાઈ આ કેમિકલ પ્રોસેસ થાય એ 500 જણા વચારે નીકળી જોવાનું થાય. એટલે માટે સ્પષ્ટતા કરવી અને મૂળ સુધી પહોંચવી જરૂરી છે. ભાવેશભાઈ નારણભાઈ, ગયા વર્ષે મરચીમાં મેં દેશી દારૂના 2 રાઉન્ડ આપેલા છે હતા. કેતા નહીં કોઈને જાહેરમાં. આપણે તો જાહેરમાં કહેવાનું જ છે ને. આ કે દારૂ ક્યાંથી થઈ આવ્યા, બીજું કઈ નહીં. ના, મહારાષ્ટ્ર બાજુ સાટે છે, મહારાષ્ટ્ર બાજુ સાટે છે લોકો. કપાસમાં ઘણામાં સાટે છે, મહારાષ્ટ્ર બાજુ બાઈંગ હોતે ને સાટે છે. ઓલે આપડે ઓલો ગાંજો કહેવાય ને એ ત્યાં તો એલાઉડ છે એટલા માટે. પણ રિઝલ્ટ સારા મળે વાત કરીને નશો સડે એમ, નશો સડે એમ ભાઈ વાત કરી ને ઓલા ભાઈ રાજુભાઈ, એ વાત શક્ય છે, એ વાત સાચી છે. મરચી રણકોટા મંડી જાય કરવા. મારી બાજુના ખેડૂતો સંકળાયેલા છે મારે હારે. મહેશભાઈ બોલો. નંદલાલ બાપા, હા, એક જ મિનિટ. કઈ મરચી વિશે કઈ તમારું હોય તો સજેશન આપો. નારાયણભાઈ માર્ગદર્શન સાંભળતો હતો. હા, જગદીશભાઈએ જે પોર વિડીયો આપ્યો હતો ને મેં ઉપયોગ કર્યો હતો, રિઝલ્ટ તો મારે સારું આવ્યું હતું. બરોબર, ખૂબ સરસ. ચાલો જગદીશભાઈ ના ફેવરમાં એક મત પડ્યો છે કે જગદીશભાઈ ગયા વર્ષે જે ફોર્મ્યુલા આપ્યા હતા એનો ઉપયોગ કર્યો, રિઝલ્ટ મળ્યો. હા, પછી એમાં શું તમે કેવું રિઝલ્ટ મળ્યું હતું? રિઝલ્ટ સારું મળ્યું હતું. મારે મરચી હુકાઈ ગઈ હતી, ગૌમૂત્ર વધી ગયું હતું ને. બરોબર, મરચી હળી ગઈ. પછી મેં આ વિડીયો જોયો ભાઈ જગદીશભાઈ નો, એટલે યજમાસ્ત્ર નો નહીં બધો ઉપયોગ કર્યો, અને આ 10 પર ને અર્ક ને એનો થડીએ ફુવારો માર્યો તો ડ્રેસિંગ કર્યું હતું. બરોબર, એટલે મરચી ખોળી ગઈ. એટલે મારે એમ માનો ને અડધા નો અડધો વીઘો જ મરચી હતી, જાજી નહોતી. એમાં અમુક છોડવા હુકાઈ ગયા હતા, 20 કિલો ચટણી બની તોય. ખૂબ સરસ. મરચી રિકવર થઈ એમ કહો છો તમે? હા, પાકું, એ પાકું. ખૂબ સરસ. એટલે મને તો આમ દાંત આવી જાય ને દારૂ નું કીધું ને, એટલે આપડે ઓલો વિડીયો આપડે એ છે કે આપડે અહીંયા ધ્યાન રાખવું પડે. મને ઓલો વિડીયો યાદ આવી ગયો કે એક પંપ માં નાખ્યો ને 2 હું પી ગયો એમ. નારણભાઈ, હા સાંભળું છું. જાપડિયાભાઈ વયા ગયા, એ કયું ના હાથ ઊંચો કરતા હતા ને એનું માઇક બે ત્રણ વખત માઇક ચાલુ કર્યું, વાત બધી સાચી, પણ ખાલી વિડીયો ચાલુ કરીને કઈ બોલે નહીં તો શું કરવું? નકરો વિડીયો ચાલુ કરવાનો કોઈ મતલબ નથી. એકાદી વખત વચ્ચે ટકોર કરે બરોબર, એમને માઇક ચાલુ કરી દે મને દેખાય છે ઉપર, પણ હવે એ એમને ખાલી વિડીયો ચાલુ કરીને બેસે તો શું થાય, વચ્ચે ડિસ્ટર્બ થાય. એટલા માટે 2-3 વખત એનો વિડીયો મ્યુટ કર્યો, ભાઈ માઇક બંધ કરી. બધાના માઇક ચાલુ છે, બધાના માઇક ચાલુ છે. આપણે પાછા એને ઇન્વાઇટ કરીએ. કન્ટિન્યુ રાખો. ચર્ચા ચાલુ રાખો. જગદીશભાઈ, આ જે ખાંડ નો પ્રયોગ રહ્યો ને એ મહારાષ્ટ્ર માંથી જ આવ્યો છે. ત્યાંને આપણે યુનિવર્સિટીના નિવૃત્ત અધિકારી, એટલે મારા અર્ક બધા મહારાષ્ટ્રમાં જાય છે, એટલે એ બોટલ એના હાથમાં આવી. પછી એને મને ફોન કર્યો, એટલે એને સજેશન કર્યું, કારણ કે મહારાષ્ટ્રમાં મરચીનું વાવેતર પુષ્કળ થાય છે. નંદુરબારના એરિયામાં હું ત્યાં જઈ આવ્યો છું. આપણે અહીંયા 25-50 કે 100 વીઘાના વાવતા આવીશું, પણ ત્યાં 200-250 વીઘા 300 વીઘાની મરચીના વાવવા વાળા ખેડૂતો છે. એટલે ઈ અધિકારી એમ કીધું કે હું અહીંના ખેડૂતોને એમ કહું કે તમે પંપમાં 100 ગ્રામ ખાંડ નાખીને સ્પ્રે કરો, તો એને કોઈને મગજમાં નહોતું બેતું. જેવી પરિસ્થિતિ આપણે અહીં ગુજરાતમાં છે કે ભાઈ લીમડાની ચટણી તમે ઉકાળો કરીને સ્પ્રે કરો, રિઝલ્ટ મળે. એવી પરિસ્થિતિ ત્યાં એક એવી સાયકલ હાલતી હતી કે 250-300 રૂપિયાનો સ્પ્રે કરી
તો જ મરચી થાય. ત્યાં આપણે છે ને એ 30 રૂપિયાના પંપમાં મરચી ચાલુ કરાવી, ખાંડના એ બધા પ્રયોગ કરાવ્યા. પછી બીજું ખાંડનો મને અનુભવ હતો જ કે કોઈ પણ વીડીસાઇડ ભૂલથી પંપ ધોયા વગરના આપણા છોડ ઉપર લાગી ગયો હોય, કદાચ બાજુવાળો લઈ ગયો હોય, આપણે ગટરમાં ક્યાંય પણ વીડીસાઇડ મારી હોય ખર બારવાની, પંપ ધોતા ભૂલાઈ ગયો હોય અને એમાં જો આપણે રિએક્શન લાગ્યું હોય કોઈ પણ પાકમાં, એટલે છોડમાં સુગર ઘટે. સુગર ઘટે એટલે ખાંડનો સ્પ્રે તમે કરો. આપણે ઓગણી નથી છાંટવાનું, પણ આપણે ખાંડનો 3 દિવસ એક પંપની અંદર 1 મુઠ્ઠી ખાંડ એટલે કે 100 ગ્રામ એનો 3 વાર સ્પ્રે કરો એટલે એને સુગર લેવલ કમ્પ્લીટ થઈ જાય, પાછી નવી ફૂટ પડવા માંડે. આવા ઘણા આપણે ખેડૂતોના પાક બેઠા કરેલા છે, રાસાયણિક વાળાના પણ બેઠા કરેલા છે. એટલે ખાંડ છે ને એ આપણું ઝેર છે, પણ જે આપણે આપણા માટે ઝેર હોય, ઝીણી જીવાત માટે મોટું ઝેર કહેવાય ને. આપણે કેને કામ કરવું? ઝીણી જીવાત માટે. સ્મેલ થી પૂરું થઈ જાય. અને વૈજ્ઞાનિક પદ્ધતિમાં જો આપણે જાય તો વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યા છે ને માનવ જે ખાય છે, તો એ આપણા પાકમાં ઉપયોગ કરવામાં કોઈ વાંધો નહીં, કારણ કે એમાં કોઈ જાતનું ટોક્સિન નથી આવતું. આપણે ક્યારે જરૂર પડી હોય? એકાદી વખત. આપણે રોજ તો ખાંડ નથી, આપણે સવારમાં ઉઠીને ચા પીશી, છતાંય આપણે 100 વર્ષેથી આપણે 60 વર્ષે વીયવાના, હવે 50 વર્ષે આવીશું. ખાંડ એટલી નુકસાન કરે છે, બરોબર, પણ છોડમાં આપણે કદાચ એકાદી કે 2 વાર આપણે સ્પ્રે કરવાનો થયો હોય તો એ ટોક્સિનના રૂપમાં ક્યાંય પણ આવતું નથી. હવે બોલો, કોનો પ્રશ્ન હતો? ઝાપડિયાભાઈ આવ્યા છે. ઝાપડિયાભાઈ નો એક પ્રશ્ન હતો, મહેશભાઈ કહેતા હતા. ઝાપડિયાભાઈ બોલો. કે આપણે તમે જે એલોવેરા ને આ અજમાસ્ત્ર ને આ બધું બનાવવાનું કહેતા હતા, એમાં આપણે એક જે નવી વેરાયટી છે આપણે કીડામારી બેસ્ટ છે. હા બસ એમ, બીજું આપણે કોઈ સુઝાવ નથી. કીડામારી બેસ્ટ છે. તમે ગમે ત્યારે મારા ફાર્મ ની અંદર આવશો એટલે અમારા વિસ્તારમાં પેસ્ટિસાઇડ છાંટી વીડીસાઇડ છાંટીને કીડામારી રહેવા નથી દીધી. ગયા વર્ષે મેં કીડામારીનું વાવેતર માટે બિયારણ પણ અલગ કાઢ્યું હતું. હું કીડામારી લાવું છું. આજે બધા આપણે અસ્ત્રો બનાવું ને એમાં કીડામારી જુનાગઢ થી આપણે ધનવંતરી માંથી લાવું છું. 200 રૂપિયાની કિલો આવે છે સૂકી. અને મેં મહારાષ્ટ્ર માંથી મગાવ્યું કે તમારે ત્યાં કીડામારી કદાચ આપણે ઉકાઈ ડેમ છે તો એ વિસ્તારમાં નિઝર નંદુરબાર ને વિસ્તારમાં કીધું તમારે કીડામારી થતી હોય તો 1 ટ્રક મારે જોઈશે. સાહેબ એવું નથી, મારે જે અમારે આપડે તાલુકો રહ્યો ને, મારે વિંછિયા તાલુકો છે, થોરેડી ગામ છે. અને હું મારી વાડીએ 5x5 નો મેં કેરો કર્યો છે. અને આજુબાજુ ગામડામાં ગમે ના મને મળે કીડામારી, અમારા ગામડામાં નથી રહી. આ તો બીજેથી લાવી અને એમને ટુકડા સોંપી દઉં છું ને એ ટુકડા અત્યારે થયા છે. કીડામારીના છોડના ફોટા કાલે આમાં ટેલિગ્રામ ગ્રુપમાં મૂકવા વિનંતી. કેમ કે આજુબાજુના કોઈ ખેડૂતમાં કોઈને હોય તેને ખબર ન હોય કે આ કીડામારી કેને કહેવાય, બરોબર? તો એની જાળવણી કરવાની ચાલુ કરે. 200 રૂપિયાની કિલો રાજુભાઈ સૂકી લઈ આવે છે, તો તમારે જોતી તો તમારે લેવા જવી પડશે. પણ જો તમારે અહીંયા હશે તો તમે એને સાચવી શકશો. ખાસ બહુ સારું રિઝલ્ટ આવે છે એનું. હવે કીડામારી છે ને, કીડામારી એ આપણે માનવ માટે જયારે આપણા શરીરની અંદર આપણે દેશી ભાષામાં કરમિયા કહીએ છીએ, પણ એક જાતની છે. તો એ જ કીડામારી આપણું જયારે ગાય કે બળદ ચરતા હોય એને શરીરની અંદર એવા કૃમિ થયા હોય ને ત્યારે કીડામારી ખાય છે. અને અત્યારે આપણે જે ખુલ્લી જગ્યા હોય ત્યાં કીડામારી હોય ને તો એ આપણા જે રખડતા પશુ છે એ ખાઈ જાય છે. અને આની અંદર પણ કૃમિમાં કામ કરે છે. હું કીડામારી એટલે જ એડ કરું. હા, અને આપણે અત્યારે હાલમાં અત્યારે ટીકડીઓ લાવીને પશુને દેવાની થાય છે. અને બીજું ખાસ બધાને એક એવી વસ્તુ મારે તમને કહેવી છે કે આપણે બધા ઝાડ તો વાવી છે, પણ એક જાતની કૃમિ છે. હું કીડામારી એટલે જ એડ કરું. અને બીજું ખાસ બધાને એક એવી વસ્તુ મારે તમને કહેવી છે કે આપણે બધા ઝાડ તો વાવી છે, પણ એક જાતની કૃમિ છે. હું કીડામારી એટલે જ એડ કરું.
કરણ ને આકડો ને લીમડો ને ધતુરો ને આવા તો આપણે શેઠે વાવતા થયા છે, ફળઝાડ વાવતા થયા છે. પણ એક એવું વાવવાનું છે કડવા ઇન્દ્ર જવ, એનું ઝાડ થાય. કડવા ઇન્દ્ર જવ છે 400 રૂપિયાના કિલો હું લાવું છું. હવે ઈ આપણે ચોખા જેવું જ થાય અને ઉપર આપણે જવ જેવું જ હોય છે, પણ ઈ ઝાડ ની અંદર શીંગું આવે, ચોરીની શીંગું હોય એવી શીંગું થાય છે. ઈ શીંગુ માંથી જવ છૂટા પાડે છે. હવે આ જેમ આપણે મેં કીધું કે આપણે કારીજીરીનો ઉપયોગ તમે કરો છો, ઈ જ જગ્યાએ પાછો આપણે ઇન્દ્ર જવનો તમે ઉપયોગ કરો. ઇન્દ્ર જવમાં ફાયદો ઈ છે કે ઈ કોલ્ડ પ્રોસેસ થાય, એને ગરમ કરવું નથી પડતું. ગૌમૂત્રમાં તમે મૂકી દો એટલે 8 થી 10 દિવસ થાય ને પછી એને ચોરી નાખો એટલે ઈ આખું ઓગળી જાય છે. પણ ઈ હાથ બહાર કાઢ્યા પછી ઈ હાથ કડવો જાતો નથી. અને જેમ બને ઉપરથી સ્પ્રે કરવામાં જેટલી તમે કડવાણી તમે ઉપયોગ કરશો, આપણે કેને હટાવવાની છે? શાકાહારી જીવાત છે એને આપણે હટાવવાની છે. માંસાહારી જીવાતનો ઉપદ્રવ વધુ હોય, માંસાહારીમાં આપણે ડાળિયા છે, ક્રાયોસોપા છે, આવી જીવાત આપણા પાકની અંદર વધુ પ્રમાણમાં હોય ત્યારે આપણે કડવાણી પણ નથી છાંટવાની. એટલે આ ઇન્દ્રજવના મેં વાવ્યા છે, મેં જગદીશભાઈ કીધું એમ મારા ફાર્મની અંદર ઔષધિ તમામ વાવી છે, પણ એ જગ્યા હવે આપણે આપી દીધી અને બીજી નવી લીધી. એટલે આવતા વર્ષેથી ટૂંકમાં શિયાળા પછી નવો એકડો ફૂટી, પણ એ હવે 1 વર્ષની અંદર ડેવલપ કરી લેવું આપણે. વાયવા જેવા જે વૃક્ષ હોય એની એક યાદી લખી અને ગ્રુપમાં મૂકવી, જેથી કરીને કેમ કે પ્રાકૃતિક કરતા ખેડૂતો બધા પોતપોતાના ફાર્મના સેટા ઉપર વાવે. આપડી હવે એની જગ્યાએ આપણે એક અદ્રામણું હોત આપણે વિલુપ્ત થઈ ગયું છે. અદ્રામણું ને? હા, અદ્રામણું. હા, એની એનું પણ કામ સારું છે. કચ્છમાં બહુ થાય છે. એનું કામ સારું છે અને આ લંપી વાયરસમાં ઇન્દ્રામણાનો પ્રયોગ પણ બહુ સારો થયો હતો, રિઝલ્ટો પણ બહુ સારા મળ્યા હતા. દવા બનાવી હતી નારાયણભાઈ, જે આપણે આ અર્ક બનાવી છે ને એ જ પ્રોસેસમાં આપણા બોઇલર ને બધું સાફ સૂફ કરી અને લગભગ બપોર સુધી મેથા હતા સાફ સૂફ કરવામાં, તમામ મશીનરી સાફ કરી હતી અને લંપી વાયરસ માટે 100 લીટર દવા બનાવી હતી. જે ગાય કે બળદ ખાતા નહોતા એને સાંજે પાઈ દે એટલે સવારમાં ખાતા થઈ ગયા હતા. પણ એમાં આપણે ઇન્દ્રામણું હતું, લીમડાનો ગળો હતો, પછી આપણે પેલું આંબલીના પાન, આંબલી છે એ જોરદાર છે. એનો ઉપયોગનો ઉલ્લેખ આપણે આમાં બહુ ઓછો થાય છે. જો અત્યારના સમયમાં ભો આંબલી આપણે TDS માં કંટ્રોલ કરે છે. આપણે જે ખાટી આંબલી આવે ને, ખાટી આંબલી જેવા જેટલા વનસ્પતિના પાન છે, ખાટી આંબલી એટલે એના જેવા પાન એટલે આપણે ઈકડ કહીએ, ભૂરકી કહે છે કોઈ, અને ભો આંબલી, આવા પાન છે એ આપણે TDS માં કામ કરે છે. જમીનની અંદર જે આપણે ક્ષાર વાળું પાણી હોય અથવા તો કોઈને ખરહુડું પાણી હોય અથવા કોઈને મોરું પાણી હોય એનો ક્ષાર તોડવામાં કામ કરે. આ બોલો. કહું છું રાજુભાઈ, મારી પાસે અમારી વાડીમાં આપણે ભો આંબલી લાગત થાય છે. આપણે કેમ બધી ખોળ જાત થતી હોય, એ જ રીતે થાય છે. પણ અમારે પાણી રહ્યું ને બહુ ખરાબ પાણી છે. 1500 આપણે શું કહેવાય 1500. હવે તમને બધાને આજે મારે ઈ એક નોલેજ આપવું છે. કાલે ધીરુબાપા મારી સાથે હતા. બાપામાં છે કે નથી આજે ધીરુબાપા છે કે રાજુભાઈ હાજી એક જ મિનિટ એ વિષય સમજો, મારી વાત સાંભળો. એ વિષય પાછો અલગ રાખશું. અત્યારે સમય ઘણો થઈ ગયો છે. આજે મરસી ઉપર કોઈનો પ્રશ્ન હોય તો જણાવે, નહીતર પછી હવે છે ને સમય ઘણો થઈ ગયો છે, વિરામ બાજુ જાય આપણે. નારાયણભાઈ, હા રાજુભાઈ ને કીધું તમે આ બધા અર્ક બનાવો છો, તો એની અંદર એક સજેશન કરું તમને. ડોક્ટર કિશનચંદ્ર જે ગાડા ગૌમૂત્ર રહ્યું ને, તમે જે અર્ક નું જે પ્રમાણ આપો છો ને એ અર્ક 50% નાખો અને ગાડા ગૌમૂત્ર નો ભરી અને ટ્રાયલ લ્યો. કઈ વાંધો નહીં, હાલો એ મગાવી 5 લીટર નું કેન મંગાવી લ્યો. 700 ml આવે કઈક એનું. 5 લીટર નું કઈક 2300 રૂપિયાના ભાવ છે. રાજકોટ થી મંગાવી લ્યો. મેં
કેયુરભાઈ વેકરિયાનો નંબર આપ્યો હતો તે દિવસે. હા હા બહુ જબરદસ્ત પરિણામ હે, જબરજસ્ત. જયેશભાઈ મેં તમારો મગાવી નંબર છે રાજુભાઈ મળી. કાલે ફોન કોઈ કરીશ હું પણ જયેશભાઈ. તમે કોઈ પણ અર્ક બનાવો, ઇવન તમે જીવામૃત છાંટતા હોય કે હા જે હા કઈ ગમે છાંટતા એમાં હોય ગમે આ એ યુઝ કરી ગાડા દેજો. ગૌમૂત્ર સાથે છંટાવો. એની હા તાકાત બરોબર. રહી ને 10 ગણી તાકાત કરી નાખે. એ આખું ઘન પ્રવાહીમાં છે, મને ખ્યાલ છે. નહીં લિક્વિડ છે, લિક્વિડ ઘન પ્રવાહી નથી, એટલે લિક્વિડ છે. લિક્વિડ એટલે એની પ્રોસેસ ની પણ મને ખ્યાલ છે. કિસાન ચંદ્ર ને કોન્સ્ટિટ્યુશન ગૌમૂત્ર ને પણ બહુ સારા. તમે કોઈ પણ વસ્તુ તમારો છાંટો અવાજ ને એની હારે છંટકાવ કરાવો. હાલો, મરચી વિશેનો કોઈનો પ્રશ્ન હોય ને તો એ કરી લ્યો, પછી આગળ તમને એક નોલેજ મારે નારાયણભાઈ આજ આપી દેવું એટલે કાલથી બધા છે ને સર્ચ કરવા માંડે. ઓકે. અવાજ કપાય છે. વિનુભાઈ અવાજ કપાય છે તમારો. હવે રાજુભાઈ ને સાંભળી, રાજુભાઈ. હા ઓકે ઓકે ડન. હાલો હા રાજુભાઈ હાલો કહી દો, પછી હાલો વિરામ બાજુ જાય આપણે. છેલ્લી વાર પૂછી લો, મરચી નો કોઈનો પ્રશ્ન હોય ને તો હા. હલો. હા બોલો. મરચીમાં ભાવેશભાઈ પૂછ્યું હતું ને કે છેલ્લે કાળી થ્રીપ્સ આવે ને મરચી નું પૂરું થઈ જાય તો શું કરવું પાછી ફોડવા માટે? હા. તો મરચી ની અંદર હીરા કસી અવાજ હા આવે છે તમારો અવાજ આવે છે. માનો કે મરચું ઉતરી ગયું અને મરચી કાળી થ્રીપ્સ ને હિસાબે પૂરું થઈ ગયું છે ને એને જો પાછી ફોડવી હોય પ્રકૃતિમાં તો એકરે 50 કિલો હીરા કસી આપી દેવાની જમીનમાં. પણ એ ડ્રીપ હોય તો શક્ય છે, છૂટા પાણીમાં શક્ય નથી. ડ્રીપ હોય અને હીરા કસી વોટર સોલ્યુબર જ આવે, પાણીમાં ઓગળી જાય, બરાબર, પાવડર કરી નાખે. ધીરુ બાપા તમારો અવાજ નથી આવતો, તમારું નેટવર્ક કપાય છે. તમે વિડીયો બંધ કરશો તો અવાજ હજી ક્લિયર આવશે. હા મહેશભાઈ ચાલુ રાખો તમે. હીરા કસીને ડ્રીપ ની અંદર જો ચડાવી દે, છૂટા પાણીમાં આપીએ ને તો શું થાય છે ખબર છે? 125 થી 150 ફૂટ જ હાલે છે, પછી એથી આગળ પાણીમાં હાલતી નથી. નો ચાલે. બરોબર. 1 એકરે 50 કિલો હીરા કસી પાઈ દો એટલે મરચી ને ફૂટવું પડે ને ફૂટવું પડે પાછું. હીરા કસી છે એ નેચરલ છે કે બીજું કઈ છે? એક મિનિટ રાજુભાઈ, એક મિનિટ. હીરા કસી છે નેચરલ રાજુભાઈ એક જ મિનિટ. રાજુભાઈ એક જ મિનિટ. હા. હીરા કસી છે એ નેચરલ પ્રોડક્ટ છે કે શું છે? મહેશભાઈ ગઢિયા. હીરા કસી રહી ને એ આમ જોઈ તો નેચરલ પ્રોડક્ટ જ છે. મગફળીમાં વાપરીએ છીએ હીરા કસી, લીંબુના ફૂલ વાપરીએ છીએ કે નથી વાપરતા? વાપરતા. એવી રીતે એ પ્રોડક્ટ પ્રકૃતિમાં આયુર્વેદિકમાં વાપરી શકો ને એની અંદર લેબની અંદર એના કોઈ કન્ટેન્ટ આવતા નથી. ઓકે. હા, કેમ કે જાણવું વસ્તુ મૂળ સુધી જરૂરી છે. આમાંથી કોઈ આપણી પાસે જ્ઞાન લઈને ગયું અને 500 જણાની ઇવેન્ટ વગેરે બોલે ત્યારે એ માણસને નીચું જોયા જેવું ન થવું જોઈએ ક્યારેય. હીરા કસી એક જાતનું આમ જુઓ તો એસિડ જ આવે, સાઇટ્રિક એસિડ કહેવામાં આવે એને. અને કાળી ફૂગ મરચીમાં આવી ગયા પછી એના તંતુ મૂળ હાવ નષ્ટ થઈ ગયા હોય, એ તંતુ મૂળ ફોડવા માટે હીરા કસી પાવાની છે. હીરાકસી નું ફૂલ કેમિકલ ફોર્મ કહેવાય ફેરસ સલ્ફેટ. એમાં આયર્ન અને સલ્ફર નું કોમ્બિનેશન કરાવીને બનાવેલી વસ્તુ છે હીરાકસી. એટલે એમાં લોહનું પ્રમાણ અને સલ્ફ રાસાયણિક કન્ટેન્ટ કહેવાય કે શું કહેવાય? ના, રાસાયણિક કન્ટેન્ટ ના કહેવાય. રાસાયણિક કન્ટેન્ટ એટલે જે પોઈઝન્ડ પ્રોસેસ થી જે બનાવેલી વસ્તુ છે ને એવું એમાં કોઈ પ્રકારનું આવે નહીં. ઓકે. હા, કેમ કે આપણે મેન વસ્તુ છે કે આપણી વચ્ચે જે કોઈ માણસ જ્ઞાન લઈને ગયું અને કાલ સવારે 5-25 માણસ વચ્ચે જઈને ઉભો રહીએ. આજે મેં તો આપણે તો સ્પષ્ટતા કરવા માટે પ્રશ્ન પૂછેલો છે. કોઈ નીચું પાડવા માટે થઈને ડાયરેક્ટ સીધું કોઈને પ્રશ્ન એમ કરે કે તો કેમિકલ પ્રોસેસ છે, હું તમે પ્રાકૃતિક નું જ્ઞાન દેવા આવ્યા.
ના 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 નથી નથી. હીરાકસી એટલે ફેરસ સલ્ફેટ, એને હિન્દીમાં હરાકસીસ કહે, અને કોપર સલ્ફેટ એટલે મોરથુતું, એને એમાં કોપરના કન્ટેન્ટના મેઝ બેઝ ઉપર બનાવેલું હોય. એ ખેતી માટે બે લાભકારી છે, પણ જે મોરથુતું છે ને એ ₹350 કિલો આવે, એટલે ના પોસાય. અને હીરાકસી છે એ ₹20 કિલો આવે, એટલે એ આપણે ખેતીમાં વાપરવા માટે પોસાય એવી વસ્તુ છે. 8 થી 10 રૂપિયાની કિલો આવે, 20 રૂપિયા નથી બેસતી. એટલે હા તો જો રાજુભાઈ, કે થોડું ક્વોલિટી વાઇઝ હોય, પણ રાજુભાઈ, રાજુભાઈ. નબળામાં નબળી ક્વોલિટી લેવાની, ઊંચી ક્વોલિટી લ્યો એમાં કોઈ ફારફેર નથી પડતો. અમે બધાય પ્રયોગ કરી લીધા છે હીરાકસી ઉપર. તમે જે કીધું ને 300 રૂપિયા કિલો વાળું, એ વાપરી લીધું. 8 રૂપિયા વાળી નબળામાં નબળી છેલ્લી ક્વોલિટીની જે હીરાકસી આવે ને, એ જ આપણે ખેતરમાં વાપરવા. રાજુભાઈ, મહેશભાઈ જે કીધું ને કે હીરાકસી નાખવાથી મૂળ ફૂટે, તો એ સત્ય છે. ગયા વર્ષે અમે બે એમાં મથતા હતા અને એના રિઝલ્ટ પણ લીધા. મૂળ ફૂટતું બંધ થઈ ગયું હોય, મૂળ કોહવાનું ચાલુ થાય ને ત્યારે હીરાકસી એટલે કે ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ એટલે આમ જોઈએ ને તો તમે જે પ્રશ્ન હતો કે રાસાયણિક છે કે કેમિકલ, આપણે નેચરલ છે, તો નેચરલ નથી અને રાસાયણિક નથી, એની વચલી કડી છે. અને એ છે એ લોખંડની ભૂકી અને એમાંથી બને છે, એની પ્રોસેસ કરી. એટલે ઈ આપણે ફેરસ નું કામ કરે છે. કોઈ પણ પાક કાળો થઈ જાય ને, આપણે રાજભાઈ નું હતું કે મોર થતું, તો ઈ 350 નું આવે છે અને 600 રૂપિયા કિલો આવે છે. 600 રૂપિયાનો કિલો જે આવે છે એ આપણે માનવ માટે ઉપયોગી છે. આપણે મોર થૂથું નો પણ આયુર્વેદમાં ઉપયોગ થાય છે. મોર થૂથું અને છાસ એ બંને પીવાનું કહે છે. અને આપણે ખેતીમાં મોર થૂથું અને ચૂનો આનું દ્રાવણ બનાવે અને કોઈ પણ પાકની અંદર પિયતમાં આપે, એટલે કોપર અને ફેરસ ને સલ્ફેટ આ ત્રણેયનું કામ કરે છે. એના પણ આપણે રિઝલ્ટ લીધેલા છે. શરૂઆતમાં મેં મોરથુથાનો પણ ઉપયોગ કર્યા હતા, પણ આપણે વધુમાં વધુ નેચરલી કોઈ પણ પાક કાળો કેમ થાય, તો કાળો પાક કરવા માટે જે હું અર્ક બનાવતો હોય તો એમાં આકડાનું પ્રમાણ વધારે રાખું છું અને કરણનું પ્રમાણ વધારે રાખું છું. જે વસ્તુની અંદર સફેદ શીર નીકળતું હોય એનાથી પાક કાળો થાય. બીજા નંબરમાં આપણે જમીનની લેબોરેટરી, તો ધીરુ બાપા કાલે મારી સાથે હતા. કાળુભાઈ હુંબલની 300 વીઘાની ખેતી જોવા માટે અમે ગયા હતા. મારો અવાજ નથી આવતો? તમને એકને જ નથી આવતો, બાકી બધાને આવે? મને આવે છે, મને આવે છે. બાપા વિડીયો બંધ કરો, ધીરુ બાપા વિડીયો બંધ કરો. એટલે બાપા તું વિડીયો બંધ કરો તો અવાજ આવશે, નકર નહીં આવે અવાજ. આપણે જગદીશભાઈ, જે આપણે સવજીભાઈ ધોળકિયાએ જે ડેમ બનાવ્યા, જે મોટા પાયે ઓપનિંગ થયા હતા ને, ત્યાંથી ગાડી એટલે લાઠી સુધી હું બધું નિરીક્ષણ કરી જતો હતો. કાળુભાઈ હુંબલ એટલા વિસ્તારની અંદર તમારે પોટાશ ઘટે છે જમીનની અંદર. એટલે મને કે કારણ કે કાળુભાઈ હુંબલ એટલે આપણે પ્રાકૃતિક ખેતીના લાઠી તાલુકા પિતા કહેવાય. તો તમે આ કેમ પકડ્યું? તો જે જમીનની અંદર આંકડો વધુ પ્રમાણમાં ઉગતો હોય ત્યાં પોટાશ અને સલ્ફર ની ઉણપ આવે. આ એક ખાસ નોંધ લીધો. જે જમીનની અંદર આંકડો જ નથી ઉગતો, જે વિસ્તારની અંદર, ત્યાં એને પોટાશ ની ઉણપ ક્યારે આવતી જ નથી. જ્યાં વધુ પ્રમાણમાં પોટાશ ની જરૂરિયાત હોય ને ત્યાં જ આંકડો ઉગે છે. આ એક પ્રકૃતિની આખી એક સાયકલ છે. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. પછી આપણે પુષ્કળ આંકડા ઉગતા પૂરું કરવું હોય તો શું કરવાનું? એક જ મિનિટ નારાયણભાઈ, તો તમે આંકડાનું પિયત તમે જો આપવા માંડો એટલે પાણી ખેંચી લે. આંકડાનું કામ એ છે પાણી ખેંચવાનું. પછી બીજું એ છે કે જેને કટક બટક પાણી મળે એમ હોય શિયાળુ પાકમાં, એને આંકડો જડ દઈને પાવો નહીં, ઉપરથી સ્પ્રે કરવો. બોલો નારાયણભાઈ. એને પૂરું કરવા માટે શું કરવું? હાલો આંકડો ઉઈ ગયો તો સમજ્યા, પણ તો હવે સલ્ફર ને પોટાશ ઘટે છે, તો એને પૂરું કરવા માટે શું કરવું?
જે વિસ્તારની અંદર પોટાશની ઉણપ હોય ને ત્યાં આપણે અઢી વીઘે 20 થી 25 કિલો આંકડો પલાળીને ઓગળી જાય એટલે એને 2.5 વીઘાની અંદર 1 બેરલ જો આંકડો પિયતમાં આપે એટલે એનો મોલ છે એ કાળો મકોડા જેવો રહે. આપણે પોટા શું કરવા નાખતા, પાક પીળો પડે એટલે. તો પીળો પાક પડવાના 2 કારણ છે. જેમ મહેશભાઈ કીધું એમ, એક તંતમૂળ ન ફૂટતા હોય તો આપણે હીરા કસી આપણે વેરો તોય કામ કરે. બીજા નંબરમાં આપણે તંતમૂળ કમ્પ્લીટ છે અને પાક પીળો પડે છે, પોટાશની ઉણપ હોય અને આપણે કોઈ પણ પાકને ફળ જે જમીનની અંદર થાય છે એ ફળને મગફળી છે, બટેટા છે, આવા પાક હોય કંદમૂળ વાળા, એને લાઇટિંગ વાળું અને મીઠાશ વાળું કરવું હોય તો એ આંકડો કામ કરે છે. બિલ્લામાં પોટાશ હોય. બિલ્લામાં પણ આવે. બિલ્લામાં આવે. વધારે પોટાશ હોય. બિલ્લા વસ્તુ એવી છે નિલેશભાઈ કે જો એનું સેજે વધુ પ્રમાણમાં ઉપરથી સ્પ્રે થઈ ગયો એટલે છોડનો ગ્રોથ અટકી જાય. બિલ્લાનો ઉપયોગ વધુ પ્રમાણમાં ખેડૂતો ઉપરથી સ્પ્રે કરવા માટે એન્ઝાઇમ બનાવે છે તો એનો ગ્રોથ અટકે છે. એટલે ઈ આપણે 0-0 ધીરુ બાપા તમને એકને જ અવાજ નથી આવતો એટલે હવે તમે આજે મૂંગી આંકવાની તેદુની જેમ ચાલુ રાખો તમે. એટલે બિલાનો નિલેશભાઈ જે તમે જે વોચ બનાવી છે ને એની અંદર તમારે તો વોચ મોટી છે, એવી જ રીતના મેં આ વર્ષે 2 મણ બિલા નાખ્યા વોચની અંદર, એટલે જમીનમાં આપવાનું છે. વિડી આના વિશે તમે કહેજો. હાલો, એ તમારો વિષય થોડોક આવ્યો છે. પછી વાત કરશું. હવે મોડું થઈ જાય. જૈવ રસાયણ પછી વાતો કરશું. આજે મોડું થઈ જશે. હા, વાંધો નહીં. હવે આપો તો સારું હો. હાલો તો હવે આપણા બધા પ્રશ્નોનું સમાધાન ને સોલ્યુશન થઈ ગયું એવું મને એવું લાગે છે. અને વિશેષ જાણકારી મેળવવી હોય તો આપણો ટચમાં છે જગદીશભાઈ, બરોબર? તો આ ડાયરા અમને વિડીયો પણ મૂકશે અને એકબીજા પાસેથી અરસપરસ માહિતી લઈ અને હવે આપણે વિરામ આપીએ અને ખૂબ કિંમતી અને સમય આપ્યો અને ઉપયોગી માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે જગદીશભાઈનો. અને હવે આ મીટિંગને વિરામ દઈશું. જય ગૌ માતા.